આવું છું. હેલો. ઓહ નાનાવટી સાહેબ, હું સીમા બોલું છું. ટાઉનશીપનો પ્લાન? હા, એ તો જતીન આવતીકાલે આવવાનું છે તમારી ઓફિસે લઈને. હા હા, ડોન્ટ વરી, લગભગ તૈયાર જ છે. હા જી હા, ઓકે, થેન્ક યુ. હા, જતીન પણ છે ને કોઈ વાતનું ઠેકાણું હોતું જ નથી. અરે ટાઉનશીપનો પ્લાન સરખી રીતે પહોંચાડી દેવો જોઈએ કે નહીં? હા, બધી વસ્તુ સમય. ઓફો મોના, પિક અપ ધ ફોન, પિક અપ ધ ફોન. આ બાપ દીકરી પણ એવા છે ને. સિંગિંગ કોમ્પિટિશનનું શું થયું એ જણાવવા માટે એટલીસ્ટ એક ફોન તો કરવો જોઈએ. કમાલ કરે છે. હવે કુકર રહી ગયું તું. 1 મિનિટ આવું છું. ટેમ્પરેચર બહુ હાઈ લાગે છે મોના બચ્ચા. તમને કેવી રીતે ખબર પડી? અંદરનો ધડાકો સાંભળ્યો અને આ ઓશીકુ અહીંયા પડ્યું છે. આનું શું? ધેટ મીન્સ કે તારા મમ્મી બહુ ગુસ્સામાં છે. Oh my બહાર God. હવે તમને બોલવાનો ચાન્સ જ નહીં આપતી. Okay. મોકો જ નહીં આપતી ને તો મશીન ગનની જેમ તૂટી પડશે આપણા બંને ઉપર. Okay. ગો હેડ એન્ડ ટેક યોર પોઝિશન. ઓલ ધ બેસ્ટ. સીમા, સીમા. જતીન, તું નાનાવટી બિલ્ડરના તે જવાનો હતો ને, ગયો કેમ નહીં ખબર છે? સવારથી કેટલા ફોન આવી ગયા એમના. અને તું And the toffee goes to Mrs. Sima Reshamiya, the best mom of the year. Okay. જરા આવો અહીંયા. તમને એક સેન્સેશનલ ન્યૂઝ આપવાના છે, એક ટેરિફિક ન્યૂઝ આપવાના છે. આજે આપણી દીકરી મોના સારેગામાપાના કોન્ટેસ્ટમાં નંબર 1, absolutely 1. She has won the trophy. I did it, Mom. I did it. અરે બધા જજીસના મોઢામાં આંગળા હતા. મારા હેરી સર, મારા ગુરુ, એમણે તો મને કહ્યું કે now no one can stop you from becoming the playback singer. Oh my God, my dreams will become reality. Hey Mom, I missed you. પપ્પા, આ મમ્મી રડવા કેમ લાગી? ના બેટા, કે રડતી નથી. આ તો ખુશીના આંસુ છે, ખુશીના આંસુ. She is simply overwhelmed. અંદર જઈને જો બચ્ચા, અંબામાને દીવો કરતી હશે. Oh yeah. પણ મેં મમ્મીને કેટલું કહ્યું હતું તો પણ એ આવી કેમ નહીં કોન્ટેસ્ટમાં? હવે તું તારી મમ્મીને પૂછી જોજે. મોના, આ લે અંબામાનો પ્રસાદ. ખુશ રે બેટા, આવી સફળતા તને રોજ મળ્યા કરે. પણ તું આવી કેમ નહીં કોન્ટેસ્ટમાં? અરે બેટા, ગઈકાલે રાત્રે તારા ચીકુ માસીનો ફોન આવ્યો હતો. તો અરે તો શું, એમની નણંદનો દીકરો અવિનાશ આવવાનો છે અમેરિકાથી. હવે એ લોકો ઘરે આવવાના હોય ને ઘરમાં કોઈ ન હોય તો કેટલું ખરાબ લાગે, એટલે જ હું રોકાઈ ગઈ. પણ એ છોકરો અહીં શું કામ આવવાનો છે? મને જોવા. What? અરે ડોબી, તને જોવા, તને જોવા. What the hell is this? અહીંયા હું પ્લેબેક સિંગર બનવા માટે આટલી બધી મહેનત કરી રહી છું અને તમે લોકો મારા પગમાં સાકળ નાખવા માંગો છો. અરે પણ બેટા, તું જાણતી નથી ચીકુ માસી કેટલા જિદ્દી છે અને આપણે પણ સમાજમાં રહેવાનું છે. Oh, come on, be a sport, મોના. એકવાર તને મળી તો જો. તને ના ગમે તો ના પાડી દેજે. But you don't understand. એ છોકરો મને ગમી ગયો તો. આ તો આપણે વિચાર જ નહીં આવ્યો નહીં સીમા. ઓલરાઈટ, તને ગમી જાય તો તું હા પાડી દેજે. શું હા પાડી દેજે? પછી પેલા રાહુલનો શું? રાહુલ? કોણ રાહુલ? કોણ રાહુલ? મોના, તું મારાથી કંઈ પણ છુપાવે તો તને મારા સમજે. ઓફો, શું મમ્મી વાતમાં સમ આપ્યા કરે છે? વેલ, યુ નો, હું ગયા મહિને મારી ફ્રેન્ડ સાથે હાઇકિંગ પર ગઈ હતી. હા તો ત્યાં મારી ફ્રેન્ડનો કઝિન રાહુલ અને હું બધાથી છૂટા પડી ગયા હતા. રસ્તો ભૂલી ગયા હતા. જતીન, તને આ વાતની ખબર છે? ના, મને તો કઈ ખબર નથી. તે આ વાત મને પહેલા કેમ ન કરી? પછી શું થયું? ખૂબ વરસાદ પડ્યો, વીજળીના કડાકા ભડાકા થવા લાગ્યા. હું ખૂબ જ ડરી ગઈ અને રાહુલને વળગી પડી. પછી દૂર એક ડાક બંગલો દેખાયો. બંગલામાં ખૂબ જ અંધારું હતું એટલે રાહુલનું એનું લાઇટર સળગાવ્યું. પછી
પછી અચાનક ઉપરથી એક ચામરચીડિયું પસાર થયું. હું ડરી ગઈ અને રાહુલને વળગી પડી. અચ્છા મોના, તું પેલા મહાબલેશ્વર વાળા ડાક બંગલોની વાત કરે છે? હા. જતીન, યસ. તને આ વાતની કઈ રીતે ખબર પડી? કારણ કે ડાક બંગલોનો બુડ્ઢો ચોકીદાર હું જ હતો. આ બધું શું છે? હા, કમ ઓન સીમા, કમ ઓન. જરા મજાક કરી દીધી આ તારી છોકરી. મજાક? તમે બાપ દીકરી સમજો છો શું? તમારા મનમાં જે મનમાં આવે તે બકી નાખો છો. આથી કઈ રીત છે? અરે બીએ સ્પોર્ટ સીમા. મરી ગયા. તારા માતાજી બહુ કોપાયમાન લાગે છે. ધનોત પનોત કાઢી નાખશે. વોટ ઇઝ ધીસ ધનોત પનોત? ધનોત પનોત એટલે સત્યાનાશ નીકળી જશે. અરે પકડ તારા મમ્મીના પગ મમ્મી માફ કરી દે, ભૂલ થઈ ગઈ. માની જાને, બીજી વાર આવી રીતના નહીં કરું. ઓકે, તને ડબલ ચીઝ પિઝા મેક્રોનીની ભેટ ધરાવીશ. હા. હા? ના છે ભાવતા જ નથી. માની જાને, આવું શું કરે છે? સોરી કહું છું ને. એ પપ્પા કોને યાર માની જાય. ઠીક છે, બહુ થયું. પણ તે તો મારો જીવ જ લઈ લીધો. પણ મેં સોરી કહ્યું ને. શું સોરી કહ્યું તે? અરે આ છોકરી તો આપણે બંનેને વેચીને ચણા ખાય એમાંની છે. તો શું, થોડો વખત પહેલા તને કેવી વળગી પડી હતી અને પછી કેવી પાટલી બદલી નાખી. આઈ નો સીમા, અહીંયા શું છે? સીમા. શું છે? આ છોકરી પર બિલકુલ ભરોસો નહીં રાખતી. મારી વાત માન, આના પર ભરોસો નહીં રાખતી તો અરે મને તો એમ હતું કે ઘડપણમાં આ છોકરી આપણી સેવા ચાકરી કરશે, જાત્રાએ લઈ જશે, પેલા શ્રવણની જેમ. હો ખલાસ. કાશ આપણને એક દીકરો હોત તો મેં ના પાડેલા, મેં તમને રોકેલા. હા, તું 14 વર્ષની ઢગી થઈ ને ત્યાં સુધી અમારી વચ્ચે સૂતી હતી. એટલે હું કબાબમાં હડ્ડી જેવી છું. યસ. હું જાઉં છું. Get out! અરે બચ્ચું તો નિશાઈ ગયું. કમ ઓન બચ્ચા. અરે તું તો અમારી વચ્ચેનું પુલ છે. ઝૂલ તો પુલ. ગો ટુ હેલ. અરે વાહ, તું મજાક કરે તો ચાલે, અમારે નહીં કરવાની. ના, નહીં કરવાની. અચ્છા. और हो सके तो अपने इस कबाब में हड्डी को माफ कर देना. चलो मैं चलती हूँ. અરે કહાં ચલતી હો નવટંકી? ફ્રેશ થવા માટે પેલો ચીકુ માસીના નણંદનો દીકરો આવે છે, એના માટે જરાક ફ્રેશ થવું પડશે. યુ સી, કેટ વોક એન્ડ ઓલ ધેટ. જતીન, ત્યાં છોકરીને બહુ માથે ચડાવી છે. હા સીમા, મેં એને માથે ચડાવી છે કે તે એને માથે ચડાવી અરે છે? તું એની પાછળ પોતાનું કામ પણ ભૂલી જાય છે. અરે ભાઈ, હવે તે એક દિવસ ભૂલી ગયો. થાય એવું કોઈ વાર. હવે પેલા નાનાવડી સાહેબના પ્રોજેક્ટનો પ્લાન તૈયાર નહોતો, શું કરવું હવે? અરે પણ આવું બધું ક્યાં સુધી ચાલશે? જો જતીન, આ વડોદરા નહીં પણ મુંબઈ છે. અહીંયા આર્કિટેક્ટોની કમી નથી. માંડ એક ક્લાયન્ટ મળે છે ને તું આવી રીતે બેજવાબદાર રહીશ તો કેમ ચાલશે? અચ્છા, કોને સંભળાવે છે? બરોડાથી બધો બિઝનેસ વાઇન્ડ અપ કરીને મુંબઈ આવવાનો આઈડિયા કોનો હતો, મારો કે તારો? મારો હતો. ઓકે, આપણી દીકરી મોનાને એક સિંગર બનવું છે, ગાયિકા બનવું છે, સંગીતકાર બનવું છે. એના માટે તો મુંબઈ શહેરમાં જ આવવું જોઈએ. અહીંયા જ પ્રોત્સાહન મળે, અહીંયા જ માણસ એસ્ટાબ્લિશ થઈ શકે. એક મા બાપ તરીકે દીકરીને પ્રોત્સાહન આપવાની આપણી ફરજ છે. આવું દિવસમાં મને 25 વાર કોણ સંભળાવતું હતું? ઓકે, હું સંભળાવતી હતી. યામિની. શું બોલ્યો તું? યામિની? મિસ્ટર જતીન રેશમિયા, હું તમારી એક્સ ગર્લફ્રેન્ડ નહીં પણ તમારી પત્ની છું, સીમા રેશમિયા. ડોન્ટ ફોરગેટ ધેટ. આજ તો આપણા લાઈફની કોમેડી ગણો તો કોમેડી, કે પછી ટ્રેજેડી ગણો તો ટ્રેજેડી છે. અને આમ પણ હું ભૂલવા માંગુ તો પણ તું મને ક્યારેક ભૂલવા દે છે? એક મિનિટ, હું ભૂલવા નથી દેતી કે તું ભૂલવા નથી માંગતો? એક્સક્યુઝ મી, જરા મોટા અવાજે ઝઘડો કરો ને, અંદર સરખું સંભળાતું નથી. અચ્છા. બાય ધ વે, કયા ટોપિક ઉપર ઝઘડો ચાલતો હતો? કરંટ ટોપિક ઉપર, એટલે કે કરંટ લાગે એવા ટોપિક ઉપર. વેટ લેટ મી ગેસ. વડોદરાથી અમે મુંબઈ શું કામ આવ્યા? તે કહ્યું એટલે? ના તે કહ્યું તું એટલે? ના, તું જ બોલેલી. ના તે કહ્યું હતું. ના, તું બોલેલી. અચ્છા, એટલે આ બધું તું અહીંયા પાછળ સંતાઈને સાંભળતી હતી કેમ? બટ આઈ મસ્ટ ટેલ યુ, યુ આર વેરી સ્માર્ટ પપ્પા. એટલે જ તમારી બધી ફ્રેન્ડ્સ તમારા ઉપર મકબૂલ ફિદા હુસૈન થઈ ગઈ છે. Yes, of course, that is me. That is J.R. Jatin Reshamiya. વાહ, ક્યા અદા ક્યા જલવે તેરે બાપુ. હા, અમારી બધી ફ્રેન્ડ્સ તમારી આ જ અદા ઉપર મકબૂલ ફિદા હુસૈન થઈ ગઈ છે. હે પપ્પા, પેલી યામિની આંટી પણ તમારા આ જ અદા ઉપર કુરબાન થઈ ગઈ હશે નહીં? કોને?
કેવા લાગતા હતા પેલા યામિની આંટી? મધુબાલા જેવા. ઓ માય ગોડ! અને તમે મધુબાલાને છોડીને આ લલિતા પવાર સાથે લગ્ન કર્યા? મોના! આ તે મુકરીને તો લલિતા પવાર જ મળે ને. પપ્પા, this is not fair. You can't get me. હું કહું છું ને. You can't get me. You can't get me. મમ્મી. જતીન, હવે આ ધમાલ બંધ કર. અવિનાશ ગમે ત્યારે પહોંચી જશે. તું જલ્દીથી તૈયાર થઈ જા. તો અવિનાશ કે મને જોવા થોડો આવવાનો છે? અરે પણ ઓ માય ગોડ, હું તો સાવ ભૂલી જ ગઈ. જસ્ટ અ મિનિટ. આ તમે જ કઈ કર્યું લાગે છે. તે ગડબડ કરી લાગે છે. મેં તો કઈ જ નથી Of કર્યું. course. જતીન, આ ચાય હું તારી માટે લાવી ગઈ. ચાય બહુ સરસ છે. મારા માટે કઈ ખુશીમાં? મને બસ મન થયું તને ટાઈમાં જોવાનું. પેર નહીં. એક્સક્યુઝ મી. એ ધીસ ઇઝ ચીટિંગ હા પપ્પા. મેં સવારના તમને કહ્યું કે મારી સાથે ટાઈ પહેરીને કોન્ટેસ્ટમાં ચાલો, ત્યારે તમે શું બોલ્યા? આઈ ડોન્ટ લાઈક ટાઈઝ. હા તો મને આ નથી જ ગમતી. તો પછી આ ટાઈ ગમી છે એવું મમ્મીને શું કામ બોલ્યા તમે? અરે બચ્ચા, આને એડજસ્ટમેન્ટ કહેવાય. લાઈફમાં એડજસ્ટમેન્ટ કહેવાય. તારી મમ્મી મને પ્રેમથી કંઈ પણ આપે, હમણાં મોઢા પર શું કીધું કે ના મને નથી ગમતું, એ સારું નહીં કહેવાય. ધેટ્સ નોટ ફેર, ધેટ્સ નોટ કરેક્ટ. લાઈફમાં આવા નાના મોટા એડજસ્ટમેન્ટ્સ તો કરવા જ પડે બચ્ચા. આવો અવિનાશ, આવો પ્લીઝ કમ. જતીન, અવિનાશ. હેલો. ઓહો, હેલો. નાઇસ ટુ સી યુ. એક્સક્યુઝ મી. ક્યાં છે તારા પપ્પા મમ્મી? નથી આવ્યા? ના અંકલ, એ લોકો કચ્છ ગયા છે. કચ્છ ગયા છે? યા કાલે આવવાના છે. ઓહ, આ તો ચીકુ મામીએ મને કહ્યું કે તું પહેલા જઈને મળી આવ, પછી જેવું લાગશે તો એ લોકો પણ આઈ મીન હા, ઓફ કોર્સ. મીટ માય ડોટર મોના. અને મોના, આ છે તું નહીં, અવિનાશ. અરે આઈ નો હિમ પપ્પા. તમે બંને એકબીજાને ઓળખો છો? ઓફ કોર્સ આંટી, અમે લોકો વડોદરામાં ગાયકવાડ સ્કૂલમાં સાથે ભણતા હતા. અચ્છા. બરોડામાં ગાયકવાડ સ્કૂલમાં આવું કાંઈ મળતા જ. આટલા નાના ટણકા હતા, સાથે ભણતા હતા ને તમે લોકો આજે મળ્યા. અરે તમારે તો કઈ કેટલી બધી વાતો કરવાની છે બચ્ચાઓ, કેટલી બધી વાતો કરવાની છે. ઓકે, હું એક કામ કરું છું, તમારે બને માટે સરસ મસાલેદાર ગરમા ગરમ ચા બનાવું છું. સીમા જરા મારી સાથે અંદર આવશે? કેમ? નહીં, આ ચા કેમ બનાવી એ માટે. તમારે ચા પીવી છે? ઓકે, બનાવું છું. And behave yourself. આઈ નો હિમ પપ્પા. I also know him now. Okay. એ સાલા અવિનાશ, મિસ્ટર પકાઉ. એટલે તને યાદ છે જે આ બધું? અરે મને બધું જ યાદ છે. મને એ પણ યાદ છે કે તને ભણવા કરતા પેલી મીનાક્ષીમાં વધારે ઇન્ટરેસ્ટ હતો. કેવો લટ્ટુ બનીને ફરતો હતો એની પાછળ. અરે ધીરે બોલ, મારા વિચાર મને હમણાં. એ સાલા મજનુ, પ્રેમની ફિલ્ડિંગ પેલી મીનાક્ષી સાથે અને લગ્નની ફિલ્ડિંગ મારી સાથે. હાઉ ડે યુ. વેલ, આ તો નસીબની વાત છે. હે નસીબ એ બધી વાત છોડી દે. પહેલા મને એ કે મીનાક્ષીએ તને ટાંગ આપી કે તે મીનાક્ષીને ટાંગ આપી? આ તારો પગ જોઈને એવું જ લાગે છે કે તે જ મીનાક્ષીને ટાંગ આપી હશે, એટલે તો લંગડાય છે. અરે એવું નથી યાર, એક તો તારા બિલ્ડિંગના સ્ટેરકેસ એટલા નાના છે ને, એ ચડતા જ આ બધું થયું છે. ચાલ એ બધી વાત છોડ. પહેલા મને એ કે તે મીનાક્ષીને કેમ છોડી દીધી? આઈ ટેલ યુ, તમે છોકરાઓ સાલા એક નંબરના પથ્થર દિલના હો છો. વેટ મને વેટ. મેં મીનાક્ષીને ડીચ નથી કરી. ઓ, તો મીનાક્ષીએ તને ડીચ કર્યું? આઈ ટેલ યુ, આ અમુક છોકરીઓ પણ સાલી પથ્થર દિલની હોય છે. મોના પ્લીઝ, મીનાક્ષીએ પણ મને ડીચ નથી કર્યો. તો આ સમાજ, આઈ ટેલ યુ, આ સમાજ એક નંબરનો પથ્થર દિલ હોય હવે છે. તું ચૂપ કર, નહીતર હું તને પથ્થર મારીશ. બોલ્યા જ કરે છે. હે અવી, શું થયું? બોલ ને. કઈ નહીં યાર. હે, વોટ હેપન્ડ? મોના, યુ નો કે હું ને મીનાક્ષી એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા, બટ અમારી કાસ્ટ અલગ હતી. શી વોઝ બ્રાહ્મણ અને અમે લોકો કવિઓ. કવિઓ? આ બિચારી મીનાક્ષી તારી કવિતાઓ સાંભળીને જ ભાગી ગઈ હશે. અરે ઇડિયટ, કવિઓ એટલે કવિતા લખે નહીં. તો કવિઓ એટલે અમારી કાસ્ટનું નામ છે, કચ્છી વિશા ઓસવાળ. તો એવું સરખું બોલ ને, સમજાય એવું. મોના, અમારા બંનેની કાસ્ટ અલગ હતી એટલે અમારા પેરેન્ટ્સ ન માન્યા. પછી તો અમારી પાસે બે જ રસ્તા હતા, ભાગીને લગ્ન કરીએ યા તો છૂટા પડી જાય.
પણ જો ભાગીને લગ્ન કરત ને, તો અમારા બંનેના પેરેન્ટ્સ ખૂબ દુઃખી થાત. અને અમે લોકો એમ નહોતા ઈચ્છતા કે અમારે કારણે અમારા પેરેન્ટ્સ દુઃખી થાય. એટલે પછી અમે લોકો સમજી વિચારીને જ છૂટા પડી ગયા. અમે લોકો સમજી વિચારીને છૂટા પડી ગયા. યુ ઇડિયટ! જે ડિસિઝન મારા મા બાપે 1983 માં લીધો એ તો 2003 માં લે છે. યુ ઓલ્ડ ફેશન ફૂલ! અરે આજનો જમાનો તો છે લવ કે લીએ સાલા કુછ ભી કરેગાનો. અને ત્યાં તું, જો તારામાં જરા પણ અક્કલ હોય ને તો જા મીનાક્ષીને ગોત અને એને પરણી જા બિફોર ઇટ ગેટ્સ ટુ લેટ. વોટ? વોટ શો? ઇટ્સ ઓલરેડી ટુ લેટ. તું જા અરે મીનાક્ષીને ગોત અને એને પરણી જા બિફોર ઇટ અરે ગેટ્સ પણ ટુ તું મારી વાત તો અરે સાંભળ. ગો ફાઇન્ડ યોર લવ. અવિનાશ, ચાલો ચા. જતીન, આ લોકો ક્યાં ગયા? અરે મોના, અવિનાશ ક્યાં છે? ગયો. ચા પીવા પણ ન રોકાયા કે રોક્યા નહીં એમને? મેં જ એને ભગાડી દીધો. અરે હા, પણ કેમ? ગાડી દીધો? હા, પેલી પ્રેમ પેલી મીનાક્ષીને કરે છે અને લગ્ન મારી સાથે કરવા આવેલો, પોતાના પેરેન્ટ્સની ખુશી માટે પોતાના પ્રેમનું બલિદાન દઈને. એક્ઝેક્ટલી તમારા જેવો જ કેસ હતો. એક્શન રિપ્લે આફ્ટર 20 years. બટ આઈ એમ વેરી લકી કે મારા પેરેન્ટ્સ તમારા મા બાપ જેવા કે અવિનાશના પેરેન્ટ્સ જેવા નથી. હે, આઈ ગેટ ધ ડોર. ઓહો હેરી સર, પ્લીઝ આવો આવો. કમ ઇન કમ ઇન. મમ્મી પપ્પા જુઓ કોણ આવી છે. હેરી સર. હેરી, આવો આવો, વેલકમ વેલકમ. તમે આમ અચાનક અહીંયા? हाँ नसीब ने कोई टाइम टेबल नहीं होता सीमा जी. वक्त अच्छा हो या बुरा हमेशा दरवाजे पे नॉक किए बिना ही आता हूँ. તો મને એ તો કહો કે અત્યારે મારા દરવાજા પર સારો સમય આવ્યો છે કે ખરાબ સમય? ઓબ્વિયસલી સારો સમય. મોના આજો જો કે કેવી રીતે સપનાઓ હકીકતનો યુનિફોર્મ પહેરી લે છે. મિસ્ટર દેશપાંડે, જરા સમજાય એવી ભાષામાં બોલો ને. તમે બોલ્યા એ સમજાયું નહીં. અરે દેખ્યા રહ્યો, ખોલીને જો. તારું ગીત સાંભળીને મિસ્ટર આહુજાએ પોતાની ફોર્થ કમિંગ ફિલ્મ માટે તને સાઇન કરી છે. યસ. That's great. That's wonderful. Bachchan. I can't believe it. Pinch me, Papa. Pinch me. Mama, I just feel like crying. Oh, this is great news. Very absolutely great news. આપણી દીકરીએ તો કમાલ કરી નાખી. વાહ. કમાલ તો આ હેરી સરે કરી છે. જો એમણે મને આટલી બધી મહેનત ન કરી હોત મારી પાછળ તો હું અહીં સુધી પહોંચી જ ન શકી હોત. છે ને મમ્મી? હા હા, ઇટ ઇઝ ઓલ બીકોઝ ઓફ યુ સર. જો તમે મારી પાછળ દિવસ રાત એક ન કર્યા હોત તો ધ હોલ ક્રેડિટ ગોઝ ટુ યુ. અરે મોના, ધેટ વોઝ માય જોબ. પણ તારે એ ન ભૂલવું જોઈએ કે ખરી ક્રેડિટ્સ તો તારા પેરેન્ટ્સને જાય છે. એ બરોડામાં પોતાની કરિયર છોડીને તારી કરિયર માટે અહીંયા ન આવ્યા હોત તો. યુ નો મોના, पेड़ों की तरह इंसानों की भी जड़ें होती है. શું? जड़ें, रूट्स. Roots. रूट्स रिश्तों की मिट्टी में गड़े हुए रूट्स. और अपने फूल के लिए अपनी जड़ें उखाड़ कर फेंक देने वाले इन पेड़ों को मैं सलाम करता हूँ. તને કઈ સમજાયું? મને પણ નથી સમજાયું, તે છતાં સલામ કરતા હું. આ બધું તો ઠીક છે સર, પણ હવે વોટ નેક્સ્ટ? નથિંગ બેબી, એન્જોય. પતંગિયો બનીને ઉડ, માછલી બનીને તર, ઝરણું બનીને વહી જા, પહાડ બનીને આકાશ સાથે ચેટ કર. તને કઈ સમજાયું? બસ એટલું જ કે એક પતંગિયું માછલી બની ગયું. પપ્પા, આ બધું તો ઠીક છે, પણ મને બહુ જ ડર લાગે છે. આટલી મોટી ફિલ્મ અને પ્લેબેક સિંગિંગ હું કેવી રીતના કરીશ આ બધું? યુ નો, રિયાઝ કરવો પડશે, પ્રેક્ટિસ કરવી પડશે. આ બધું મને બહુ જ ડર લાગે છે સર. મોના, ચિંતા મત કરો. મોના, રિયાઝ પ્રેક્ટિસ એ લોકો માટે જે સ્ટ્રગલર હોય. શું? હા, એમના માટે નહીં જે જન્મથી સુપરસ્ટાર હોય. હા, શી ઇઝ અ બોર્ન સિંગર. પણ તમે મારો સાથ આપશો ને સર? ઓફકોર્સ હું તારી સાથે છું. હું જાઉં હવે? હા, તમારે જવું તો જાઓ. ના ના, મેં મારી ડોટર નેહાને પ્રોમિસ કર્યું છે કે એની સાથે પાર્ટીમાં આવીશ. હું પણ આવું સર? અરે I don't મને mind. બેટા, બાપ દીકરીની વચ્ચે તું પ્લીઝ ક્યાં મમ્મા, મારે જવું છે. પપ્પા પ્લીઝ Let ટેલ her હર. go, let her પ્લીઝ go. મમ્મા, મારે જવું છે. સીમા, અરે એને જવું છે, let her enjoy. It's okay, it's yes. okay. જા બેટા, और જો મોડું નહીં કરતી. ઓકે ડન. બાય બાય. Enjoy yourself. જતીન, મેં ના પાડી પછી તારે હા પાડવાની શી જરૂર હતી? અરે શું સીમા, તું ના પાડ્યા કરે છે. આજે એને એવોર્ડ મળ્યો છે ને, ટ્રોફી છે એના હાથની અંદર, ખુશખુશાલ છે. તો પછી લેટ અસ સેલિબ્રેટ. એમાં શું છે? એક કામ કરીએ,
આપણે પણ સેલિબ્રેટ કરીએ હો મને જા. તો બસ બહાનું જોઈતું છે સેલિબ્રેટ કરવાનું, મારે નથી જવું ક્યાંય. અચ્છા 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 માતાજી માતાજી કોપાયમાન ન થાવ. ઇટ્સ ઓકે. નથી જવું ને તમારે તો નહીં જઈએ. ઇટ્સ ઓલ રાઈટ. ક્યાં જવું છે? અરે વાહ, હૃદય પલટો તરત. ક્યાં બાત હે. ચલો આપણે કરીએ સેલિબ્રેટ. હું જરા થોડો ફ્રેશ થઈ જાઉં તો પણ ફ્રેશ થઈ જા. હો જાएंगे, चौपाटी जाएंगे, भेलपुरी खाएंगे, ताज में जाएंगे, दाल शादी पिएंगे. यूहू. सीमा, सीमा, મહેશ, તું? આ ગુલાબ તારા વાળમાં સારું લાગે છે. આઈ એમ સોરી મહેશ, હું કંઈ કહેવાની જરૂર નથી. કેવો યોગાનો યોગ છે નહીં? આપણે પહેલી વખત મળ્યા હતા આ ગુલમહોર નીચે. આજે છેલ્લી વખત પણ મળી રહ્યા છીએ આજ ગુલમહોર નીચે. મહેશ, હવે તું ક્યાં જઈશ? ક્યાંય નહીં, ત્યાં જ એ જ ઘરમાં જઈશ. તું આવે ને હું ત્યાં ન હું તો હું તારી રાહ જોઈશ. ગમે તેટલો વખત વહી ગયો હોય તો આવજે. હું ત્યાં જ હોઈશ, એ જ ઘરમાં. હાલે. આ શું? ઘરની ચાવી એટલા માટે આપી રહ્યો છું કે તું આવે ત્યારે સાંકળ ખખડાવવાની ફોર્માલિટી ન કરવી પડે. અને એ જ રીતે આવજે જાણે તું તારા પોતાના ઘરમાં પ્રવેશી રહી છો. Goodbye. સીમા! એ સીમા! અરે સીમા, શું થયું? કેમ? ક્યાં ખોવાઈ ગઈ હતી? ક્યાંય નહીં. અરે આ તારા હાથમાં શું છે? ચાવી. ચાવી? શેની ચાવી? ઘરની. તારી મુઠ્ઠી તો ખાલી છે. ક્યાં છે ચાવી? હોય તો પણ શું ફરક પડે છે જતી? મારા નસીબનું તાળું તો 20 વર્ષ પહેલા જ બંધ થઈ ગયું છે. એની ચાવી મારા મા બાપે રાખી દીધી છે. થેન્ક યુ વેરી મચ સર.
હા નેહાને પણ થેન્ક્સ કહેજો મારા તરફથી. હા સવારથી બધા જ ફ્રેન્ડ્સના ફોન આવી ગયા છે વિશ કરવા માટે. હા સર તમે એક કામ કરજો ને, મને નીચેથી જ પિકઅપ કરી લેજો. હા તમે નીચે આવો એટલે મને એક રિંગ આપજો. ના ડોન્ટ વરી, હજી સુધી કોઈને કંઈ જ ખબર નથી પડી. હા ઓકે બાય. અમને બધી જ ખબર પડી ગઈ છે. શું શું ખબર પડી ગઈ પપ્પા? મોના, અમને બધી જ ખબર પડી ગઈ છે કે અમારી મોનાને સાડી પહેરતા આવડી ગયું છે. ઓ પપ્પા. ઓ માય ગોડ. મોના, તું અને સાડી? हाँ हूँ અને साड़ी. अब मैं जवान हो गई हूँ, गुल से गुलिस्तान हो गई. ओ झोपड़ी से मकान हो गई हो. क्या से क्या हो गई हो तुम? पप्पा. ઓ માય ગોડ, આશુ એ મમ્મી તુજકે ને કેવી લાગુ છું? નાની ચકલીએ મોટો રેનકોટ પહેર્યો હોય ને એવી લાગે છે તું. હવે આ ચકલી કઈ કિકલી નથી રહી. આઈ એમ 19. અરે આજે તો મને હક મળ્યો છે હવામાં ઉડવાનો. હે વેટ અ મિનિટ, તમે લોકોએ હજી સુધી મને વિશ નથી કરી. ચલો ફટાફટ મને વિશ કરો. ચલો મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે બેટા. આ શું છે સુકી સુકી વિશ? ગિવ મી અ નાઇસ બિગ હગ. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે બેટા. થેન્ક યુ મમ્મી. Okay, Mona, okay. नोचे. Many happy returns of the day, बच्चा. सदा सुखी रहो. થેન્ક યુ. केक. કેક હમણાં નહીં બપોરે 2 વાગે. કેમ બપોરે 2 વાગે? અરે 2 વાગ્યાનો જન્મ થયો તો એટલે. ઓલરાઈટ, કેક 2 વાગે ચાલશે, પણ ગિફ્ટ તો મને હમણાં જોઈએ છે. ચલો મેં આંખો પણ બંધ કરી લીધી છે. ક્યાં છે મારી ગિફ્ટ? ક્યાં છે? આ શું છે? આજ મારી ગિફ્ટ છે ને? ના મમ્મા લેટ મી સી. ડોન્ટ ટચ ઇટ. નો, ડોન્ટ ટચ ઇટ. આ છે શું? તારી બાળપણની યાદોનું સંભાળનું છે બેટા. જતીન જરા પકડ તો. ચેસી. આ જો બેટા, 4 વર્ષની ઉંમરે તે પાડેલો પહેલો અક્ષર કક્કાનો ક અને 8 વર્ષની ઉંમરે તે દોરેલું મિકી માઉસનું ક્યુટ ચિત્ર આ રહ્યું. અને આ ગ્રીટિંગ કાર્ડ 10 વર્ષની ઉંમરે તે જાતે બનાવ્યું હતું અમારી 12મી વેડિંગ એનિવર્સરીના દિવસે. અને એમાં તારા ગડબડી અક્ષરોમાં લખ્યું હતું હેપી વેડિંગ એનિવર્સરી. અને આ તારા હોઠોની છાપ 13 વર્ષની ઉંમરે તે પહેલી વાર લિપસ્ટિક લગાડી હતી. પછી મારા ને તારા પપ્પાને ગાલે ચૂમીઓ ભરી હતી. તારા વાલના ને હેતની છાલકોમાં મેં નાતા રહ્યા છે બેટા. તે આપેલી ખુશીઓનો કોઈ જ હિસાબ નથી, કોઈ જ હિસાબ નથી. હેપી બર્થડે બેટા. હું મોટી શું કામ થઈ ગઈ મમ્મી? હું મોટી શું કામ થઈ ગઈ? મોના, અરે રડવાનું નહીં બેટા. કમ ઓન. જતીન જરા સંભાળ તો. મોના, ડોન્ટ ક્રાય. મને પણ એવું જ કેમ લાગ્યા કરે છે કે તું મોટી શું કામ થઈ ગઈ? તું રડ નહીં મને, તું રડ નહીં. તું જો આવી રીતે રડશે તો હું પણ મોટીથી રડી પડીશ. રડ નહીં. ये तो खुशी के आंसू है. અચ્છા એમ? તો પછી રડ. શું કરે છે તું? ઓકે મોના, ઓકે. હવે તારી મમ્મીની ગિફ્ટ સ્વીકાર્યા પછી મારી ગિફ્ટ સ્વીકારવાની તો તારામાં હિંમત જ નહીં રહી હોય. એટલે તમે મને ગિફ્ટ નહીં આપો? કંજૂસ મક્ખી ચૂસ. અરે કંજૂસ મક્ખી ચૂસ તારો બાપ. જતીન, હે વેટ અ મિનિટ, હું લઈશ. મારો બર્થડે છે. ઓહ, હેલો. ઓ કેમ છો તમે? આઈ એમ ફાઇન. હા પપ્પા છે ને? હા એક મિનિટ આપું છું. પપ્પા હોન્ડા સિટી નો ફોન છે. શું કરે છે? બેસી જા. બોલ ને ગાંડી. શું કરે છે? અરે નાનાવડી સાહેબ. અરે સાહેબજી કેમ છો? નમસ્કાર. હા જી હા પ્લાન લગભગ તૈયાર જ છે, ખાલી ફિનિશિંગ ટચીસ આપવાના બાકી છે સાહેબ. હા નક્કી થઈ. હા આજે પતી જશે કામ. ડોન્ટ વરી. તમે નારાજ નહીં થાવ નાનાજી સાહેબ, હું તમને વચન આપું છું. જો હલો ક્યાં ગયા નાનાવડી સાહેબ તમે? હલો. અરે કટ લાઈન કટ. આ હોન્ડા સિટી એ કાર તો બહુ ફર્સ્ટ ક્લાસ રાખી છે, પણ મોબાઈલ ગરુડાનો વાપરતો લાગે છે. મોના, તું એને હોન્ડા સિટી નહીં કયા કર. તને ખબર છે કેટલો મોટો બિલ્ડર છે? આઈ ડોન્ટ કેર. મને તો નાનાવટીનું નામ પડે ને એટલે એની હોન્ડા સિટી કાર જ દેખાય. વાવ વોટ અ બ્યુટી મોમ, આઈ જસ્ટ લવ ધેટ કાર. પપ્પા
મને ક્યારે અપાવો છો આવી કાર? હવે તું 19 વર્ષથી ડબ્બી થઈ ગઈ, તારી માટે ખરીદી લે જા. હા હા, તે લઈ લઈશ અને તમને પણ અપાવીશ. તું મને કાર અપાવશે? કઈ મર્સિડીઝ? ના, સાયકલ. સાયકલ? You're losing weight, you need to exercise, right? મમ્મા, ગુલાબ જાંબુ. તું દર વખતે મારા બર્થડે ના દિવસે ગુલાબ જાંબુ બનાવે છે, આજે પણ બનાવે છે ને? તો ક્યાં છે આ? અરે પણ આપણે જમવા બેસી ત્યારે બેઠા. ના, મારે હમણાં જ ખાવું છે. તમારી વાત તો ના, સાંભળો. તું અત્યારે ચાલ, મને હમણાં જ હતી ને. ના. હમણાં કહેતી હતી કે હું મોટી શું કામ થઈ, મોટી શું કામ થઈ. કોણ કહે છે કે તું મોટી થઈ છે? એવી ને એવી કિકલી છે હજી. યસ. I'm waiting. હેલો. યસ, સ્પીકિંગ. હા, છે ને. યા, હેંગ ઓન પ્લીઝ. મોના, હેરી. Oh. હેલો. ઓ, તમે આવી ગયા છો નીચે? અને નેહા એ પણ છે સાથે? ઓકે, બસ હું નીચે ઉતરું છું. યા, બાય. મોના, એની પ્રોબ્લેમ? શું થયું? નો પ્રોબ્લેમ. બસ એક ઇમ્પોર્ટન્ટ કામ છે, મારે જવું પડશે. ઉપર છે તારે? હા. અરે આજે તારો જન્મદિવસ છે, આપણે સાથે જમવાના છીએ. તારો કેક કાપવાનો બાકી છે. આઈ નો, એ બધું પછી. મારે હમણાં જવું પડશે, એક અર્જન્ટ કામ છે. અરે બેટા ક્યાં જાય છે તું? મને એક અર્જન્ટ કામ છે, મારે જવું પડશે. અરે પણ તારા બર્થડે ના દિવસે તો બર્થડે ના દિવસે કોઈ અર્જન્ટ કામ ના હોઈ શકે? ગુલાબ જાંબુ. અરે તેલ લેવા જાય તારા ગુલાબ જાંબુ. ક્યાંથી કહું છું મને અર્જન્ટ કામ છે, કોઈ સમજતું કેમ નથી? છતી અને અચાનક શું થઈ ગયું? કેને ટેક ઇટ ઇઝી. સીમા, કદાચ એને ખરેખર કે અગત્યનું કામ હશે, નહીં તો કુદુસ આવું નહીં કરે. પણ બર્થડે ના દિવસે I'll take the phone. યા, ઓકે. હેલો. ઓ નાનાવટી સાહેબ. હા, પ્લાન તો તૈયાર છે. આવતીકાલે તમને પહોંચી જશે. પણ ના તમે ચિંતા નહીં કરો. હા, જતીન આવી જશે ને. શું? એક મિનિટ, મારી વાત તો સાંભળો. નાનાવટી સાહેબ, હું શું થયું? કટ કરી નાખ્યો. 1 વાગે આવે છે અહીંયા. તો કઈ નહીં, ભલે ને આવતા. અરે શું ભલે ના આવતા? પ્લાન તૈયાર કર્યો છે તે શું બતાવીશ એમને? હું એમને આખો પ્લાન, આખો પ્રોજેક્ટ ઓરલી સમજાવીશ. અચ્છા. આખો પ્લાન, આખો પ્રોજેક્ટ ઓરલી સમજાવીશ. Yes. તું એટલો બેજવાબદાર છે ને જતીન કે તારા ભાગનું કામ પણ મારે કરવું પડે છે. એટલે તે ડુ યુ મીન ટુ સે કે તે પ્લાન કમ્પ્લીટ કરી નાખ્યો? ના, ફિનિશિંગ ટચીસ આપવાના બાકી છે. અરે તો પછી ચિંતા શાની? લાવ પેલા શીટ્સ આપણે જલ્દી હમણાં ફિનિશિંગ ટચીસ આપી દઈએ. સીમા, તું ન હોત તો મારું શું થાત? બસ ઓકે. જતીન, આ જમીનનું લેઆઉટ છે ને બહુ જ ડલ છે. અચ્છા. આ જો રાઈટ સાઈડ પર ટેકરીઓ છે અને લેફ્ટ સાઈડ પર સ્કાય સ્ક્રેપર્સ છે. એટલે મેં લેઆઉટ ચેન્જ કરીને ફેસિંગ નોર્થ વેસ્ટ રાખ્યો છે. વેરી ગુડ. હવે નાઉ વોટ આઈ સજેસ્ટ ઇઝ કે આપણે અહીંયાથી લઈને અહીંયા સુધી ગ્રીનરી રાખીએ તો કેમ? ધેટ્સ ગુડ. અને અહીંયા આપણે કમ્યુનિટી સેન્ટર બાંધીશું. Okay. જેથી લોકો એકબીજાને મળી શકે, ઇન્ટરેક્ટ કરી શકે. યુ સી, આ એક સેલ્ફ કન્ટેન ટાઉનશીપ છે. કમ્યુનિટી સેન્ટર આ ટાઉનશીપને કેરેક્ટર આપશે. ડિઝાઇન એવી હોવી જોઈએ જેમાં મકાન નહીં પણ ઘર લાગે. ઘર? ઘર? હા જતીન, ઘર. પણ દિવાલો ને છાપરાનું બનેલું નહીં, આપણા પ્રેમની ઈંટોથી ચણાયેલું ઘર, જેના આંગણામાં છીપલા મઢેલા હોય અને ઘાસ ઉપર ખુલ્લા પગે દોડતી હોઉં અને તારા ઝાંઝરનો અવાજ મને સંભળાયા કરે, છમ 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 છમ. ગાંડો નહીં તો મેં ઝાંઝર ન પહેર્યા હોય તોય તને છમછમનો ભાસ થયા કરે છે. મને લાગે છે કે કદાચ હું નહીં હોઉં ને ત્યારે આ ઝાંઝર તને ઝંપવા નહીં દે. છમ 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 થયા કરશે તારા મનમાં. અને જતીન, અહીંયા જતીન, શું થયું? ના, કઈ નહીં. જરૂર કંઈક થયું છે. કોઈ ખાસ વાત? આપણી જિંદગીમાં ક્યારેય ખાસ તો બન્યું જ નથી. જે બન્યું નથી એ જ ખાસ થઈ ગયું છે. હું મારી સાથે, એટલે કે મારી યાદો સાથે ફ્લર્ટ કરવામાં ખોવાઈ ગયો હતો. નાનાવટી, હો, આટલા જલ્દી કેવી રીતે આવી ગયા માણસ? ખરી. જેવા પડશે તેવા દેવાશે. હવે સંભાળી લેજે બધું તું. ઓકે. અરે પધારો નાનાવડી સાહેબ, આવો.
અરે શું ધૂળ આવે તમારે ત્યાં? છેલ્લા કેટલાય વખતથી તમે મને ઉલ્લુ બનાયા કરો છો. નમસ્તે ભાભી. ઓહ નમસ્તે. ના ના એવું નથી સાહેબ, એમ તો રફ ડ્રાફ્ટ તૈયાર છે. શું 25 કરોડનો પ્રોજેક્ટ છે ને હજી સુધી રફ ડ્રાફ્ટ જ રેડી કર્યો છે? ઠીક છે, બતાવો મને જલ્દી. હા આજો આજો નાનવડી સાહેબ, આ તમારા પ્રોજેક્ટનો જે રફ ડ્રાફ્ટ તૈયાર છે. આજો આજે આખો આ છે ને એક કમ્યુનલ પ્રોજેક્ટ છે. કમ્યુનિટી સેન્ટર છે ત્યાં. કમ્યુનિટી સેન્ટર છે સાહેબ. અને આ છે ને આ બેઝમેન્ટ છે ને, બેઝમેન્ટ ઉપરથી 4 રસ્તા જાય છે, બેઝમેન્ટની નીચેથી 4 રસ્તા જાય છે. નીચેથી 4 રસ્તા જાય છે. અને એનું જે મેઇન ગેટ છે સાહેબ, એને અમે સેન્ડસ્ટોન ની ઇફેક્ટ આપવાના છે. સેન્ડસ્ટોન. સેન્ડસ્ટોન. એમને ડિઝાઇન ગમી નથી લાગતી. સાહેબ આપને જો ડિઝાઇન ગમી નહીં હોય તો કઈ નહીં, ફાડી નાખીએ. એક મિનિટ. કેમ સાહેબ, શું થયું? મને લાગે છે કે તમને તમારી ડિઝાઇન ઉપર ભરોસો નથી. નહીં નાનવડી સાહેબ, એવું નથી. જો તમને આ ડિઝાઇન ના ગમે તો કઈ નહીં, અમે બીજી તૈયાર કરશું. અરે સુપર્બ છે, માર્વેલસ છે. શું? હા, અરે મુંબઈમાં આવી કોઈ ટાઉનશીપ નહીં બની હોય. અરે નાણાવટી બિલ્ડર્સનું નામ દીધું છે, નામ બાપના બોલતી કહું છું. અરે પોસ્ટ ટાઉનશીપ તો ઘણી જોઈ છે, પણ એકદમ ડિફરન્ટ છે. તમે લોકો કમાલ કરી છે ભાભી. ઓહ થેન્ક યુ વેરી મચ. અરે અમારા બોર્ડના સભ્યો આ ડિઝાઇન જોશે ને તે તમારી પર ખુશ થઈ જશે. બાપના બોલતી કહું છું તમને. લો ભાભી. અરે તમે આમાં રકમ તો ભરી જ નથી. બસ સાઈન તો કરી છે ને, જે રકમ ભરવી એ ભરી લેજો. ના નહીં પાડું, બાપના બોલતી કહું છું તમને. નહીં નાનવડી સાહેબ, તમે આવું નહીં કરો પ્લીઝ. તમે આવું નહીં કરો. આવી રીતે ચેક નહીં આપો, આ યોગ્ય નથી. અરે આવું જ હોય, બાપના બોલતી આવું હોય. તો નાનવડી સાહેબ એમ થાય કે તમે અમને આ ફી ના આપો. એટલે મફતમાં કામ કરશો? જો તમને વાંધો ન હોય તો. અરે તમે લોકો જો મફતમાં કામ કરવા તૈયાર હો તો મને શું વાંધો હોય? ના એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે તમે ફી પેટે અમને તમારી હોન્ડા સિટી કાર ભેટ આપો તો. હોન્ડા સિટી આપી બોસ. હોન્ડા સિટી તમને આપી. શું? લો આ ચાવી. ભાભી અમારી ભાષામાં આને ખોટો ધંધો કર્યો કહેવાય. હવે 5 હોન્ડા સિટી આવી જાય ને એટલી ફી માંગી હોત ને તો હું તમને આપી દેત. એક કામ કરજો, આ ચેકમાં તમે તમારી ફીસની રકમ ભરી લેજો. હોન્ડા સિટી મારા તરફથી તમને લોકોને ગિફ્ટ છે. થેન્ક યુ વેરી મચ નાનવડી સાહેબ, થેન્ક યુ વેરી મચ. તમારો આભાર કયા શબ્દોમાં માનું. પણ એક વાત મને કહો, તમને ખરેખર આ ડિઝાઇન ગમી છે ને? ચાવી આપો. ગયો પ્રોજેક્ટ હાથમાંથી. લો ભાભી આ ચાવી. પરમ દિવસે બોર્ડ મીટિંગમાં આના પ્રેઝન્ટેશન માટે તમે જાઓ છો. અને પાછા જોડે આને લઈને તો આવતા જ નહીં. ઓકે થેન્ક યુ નાનવડી સાહેબ, થેન્ક યુ વેરી મચ. તમારો ખૂબ આભાર, ખૂબ આભાર. ચાવી લાવ ગાડી. તું મોનાનો મોબાઈલ નંબર બોલ જલ્દી. કમાલ કરે છે તું. બાપને દીકરીનો નંબર પણ યાદ નથી. અરે ભાઈ મને આ ટેલિફોન નંબર્સ નથી યાદ રહેતા, મોબાઈલ નંબર્સ નથી યાદ રહેતા. જલ્દી બોલ. ઓકે 9820047436. અરે પણ તું એને ફોન શું કામ કરે છે? સ્વિચ ઓફ રાખ્યો છે ને. અરે એને કહેવા માટે કે જલ્દી ઘરે આવ, તારી સરપ્રાઈઝ ગિફ્ટ તારા માટે તૈયાર છે. પણ ફોન પર સરપ્રાઈઝ કહેવાથી શું ફાયદો? એને ઘરે તો આવવા દે. ઘરે કહેજે ને. નહીં સીમા, તું સમજતી નથી. એને જ્યારે ખબર પડશે કે એની સરપ્રાઈઝ ગિફ્ટ એટલે હોન્ડા સિટી કાર છે તો એ ગાડી થઈ જશે. શીલ બીન 7th heaven. તારે ખબર છે ને સીમા, જ્યારે આપણે મોનાને કાંઈ પણ ભેટ આપ્યું હોય ત્યારે એના ચહેરા પર કેવી આમ ચમક આવી જાય છે નહીં? પછી ઢીંગલી હોય કે ડ્રેસ હોય કે પછી એને ગાયિકા બનવું હોય. ક્યારેક આવી કેમ નહીં? આઈ કાન્ટ વેઇટ. બહારથી રાહ નથી જોવાથી આઈ કાન્ટ રમવાનું શું વેઇટ. કામ થાય છે? એનું નક્કી થોડી હોય છે. રાત્રે પણ આવે તો ક્યાં સુધી એની રાહ જોઈશ? કેટલા વાગ્યા? 2 વાગ્યા. આપણે કેક કાપી. અરે પણ મોના વગર. હા તો કઈ નહીં, આપણે કેક તો કાપી. જો કોણ આવ્યું? હા જાઉં છું. હા ક્યાં જાય છે? મેઇન ડોર અહીંયા છે. તું પણ કમાલ કરે છે જતીન. કોઈ જાતનું ઠેકાણું નથી તારું. કમ. અરે વાહ મોના બચ્ચા, તું તો બિલકુલ કેક કાપવાનો સમય જ આવી ગઈ. વન્ડરફુલ, એબ્સોલ્યુટલી વન્ડરફુલ. નાઉ ગેસ, હું તને એક સરપ્રાઈઝ ગિફ્ટ આપવાનું છે. હેવ અ વાઇલ્ડ ગેસ. પપ્પા મારે તમને કંઈ કહેવું છે. અને મારે તને કંઈ આપવું છે. પપ્પા પ્લીઝ, આઈ એમ સિરિયસ. આપણી દીકરી આપણે સિરિયસલી કંઈ કહેવા માંગે તું છે. કહેવા દે ને. ઓલરાઈટ, ગો અહેડ, શૂટ. પપ્પા હું લગ્ન કરીને આવી છું.
અચ્છા અચ્છા અચ્છા, તો અમારી દીકરી લગ્ન કરીને આવી છે. તો ક્યાં છે રાહુલ? જરા રાહુલ કુમારને અંદર તો બોલાવો મારા આશીર્વાદ લેવા માટે. બાય ધ વે, તે લગ્ન ક્યાં કર્યા? ડાક બંગલામાં. રાહુલ, રાહુલ કુમાર, જરા અંદર આવશો તમે? મમ્મા પ્લીઝ, વાય ડોન્ટ યુ બિલીવ મી? અરે શું બિલીવ યુ? તો આવા ઝટકા અને શોક ટ્રીટમેન્ટ અમને વારંવાર આપ્યા કરે તો તારી વાતમાં અમે થોડા કઈ ફસાઈ જવાના છે. કેન આઈ ફોરગેટ ઓલ ધેટ? તું કહેતી હોય છે ને હંમેશા કે લાઈફ ઇઝ ફુલ ઓફ સરપ્રાઇઝીસ, ઝટકાસ એન્ડ ફકાસ. ઓકે, ધ હિયર ઇટ ઇઝ, અ ગ્રેટ સરપ્રાઇઝ ફોર યુ. આ જો હોન્ડા સિટી કારની ચાવી. ટન 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 ટન. પપ્પા પ્લીઝ બિલીવ મી. અરે તો અમે પણ કઈ મજાક નથી કરતા. તારે મમ્મી અને મારા તરફથી તારે માટે હોન્ડા સિટી કાર સરપ્રાઈઝ ગિફ્ટ. અમે પણ મજાક નથી કરતા. અને મોના પણ મજાક નથી કરતી. એને લગ્ન કર્યા છે મારી સાથે. સીમા, સીમા, ક્યાં ચાલી ગઈ સીમા? કમાલ છે. થોડો વખત પહેલા તો અહીંયા કામ કરતી હતી. સીમા, હે સીમા, અરે સીમા, કમાલ છે સીમા, તું ક્યાં મને એકલું મૂકીને ચાલી ગઈ હતી? નીચે મેડિકલ સ્ટોરમાં કેમ? કેમ મેડિકલ સ્ટોરમાં? ડિસ્પરિન લેવા. માથું બહુ દુખતું હતું. આ તો માથું દુખે જ ને. સવારથી તું કામ કર્યા કરે છે. ચાલ છોડા બધું. પ્લીઝ જતીન, મને ડિસ્ટર્બ નહીં કર. બહુ કામ કરવાનું બાકી છે. અરે કામ ગયું તેલ લેવા. ચાલ આપણે જઈએ. મારી હોન્ડા સિટી કારમાં ખંડાલા. તૈયાર થઈ જા. જોતો નથી હું બિઝી છું. તું આવી રીતે બીજી હોય ને મારે મારી હોન્ડા સિટી કારમાં ખંડાલા જવું તો પછી હું કોની સાથે જાઉં? મોનાને કે ને. આઈ મીન, તને જવાનું બહુ જ મન થતું હોય તો તું એકલો જઈ આવ. મારે હજી આ ડિઝાઇન પૂરી કરવાની બાકી છે. શાની ડિઝાઇન તારે પૂરી કરવાની બાકી છે? લેટ મી સી. શાની ડિઝાઇન છે આ? આ તું શું કરે છે સીમા? કેમ, શું થયું? આ તો નાનાવટીના પ્રોજેક્ટની ડિઝાઇન છે જેનું કામ આપણે ઓલરેડી પૂરું કરી નાખ્યું છે. ઓલરેડી કમ્પ્લીટ. ઓહ, મને તો એમ કે શું કામ તારી જાતને છેતરે છે? શું કામ બીજી હોવાનો ડોળ કરે છે? તો હું શું કરું જતીન? કઈ રીતે ભૂલી જાઉં કે મોના મોના ગઈ. મોના ગઈ સીમા, મોના ગઈ. પણ જો આખી જિંદગી બાકી છે. આખી જિંદગી બાકી છે. ચાલ આપણે અહીંયાથી બહાર જઈએ. 2 દિવસથી આપણે ઘરમાં ભરાઈ રહ્યા છે. અરે તું જો બહાર જો તો ખરી સીમા, કેટલી સરસ મોસમ છે. રમઝમ 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 વરસાદ પણ છે. ચાલ મારી હોન્ડા સિટી કારમાં જઈએ ખંડાલા. ખંડાલા બંડાલા જવાનો મારો મૂડ નથી. ઓકે, ઓલરાઈટ, ઓકે ફાઇન. તો કામ કરીએ કોઈ સરસ મજાની રેસ્ટોરન્ટમાં જઈને મસ્ત ડિનર લઈએ વિથ યોર ફેવરિટ વાઇન. પ્લીઝ જતીન. ઓકે, ઓકે, નો પ્રોબ્લેમ. તો આપણે કામ કરીએ કોઈ ફાઇન ક્લાસિક પિક્ચર જોવા જઈએ. તું જોઈ આવ. અરે ચાલ ને યાર, આટલો બધો ભાવ શાનો ખાય છે તું? હા, કેટલા દિવસથી આપણે સાથે પિક્ચર જોવા નથી ગયા? કેમ, હમણાં જ તો જોયું તું ચલતે ચલતે મોના સાથે. અરે મોના સાથે? મોના નથી ને હવે. આપણે આ કેટલા વખતે એકલા સાથે પિક્ચર જોવાનો ચાન્સ મળ્યો છે. તો મોના હોત તો આપણને જવા દેત. યુ નો સીમા, મને તો એ પણ યાદ નથી આવતું કે છેલ્લું કયું પિક્ચર આપણે સાથે જોયું હતું. અર્થ. અર્થ? એ અર્થ કયું? કેમ ભૂલી ગયો? જેમાં તારું ફેવરેટ ગીત હતું, तुम इतना जो मुस्कुरा रहे हो, क्या गम है जिसे छुपा रहे हो? હું કોઈ ગમ નથી છુપાડતો સીમા, કોઈ ગમ નથી છુપાડતો. જતીન, I'm sorry, સીમા. પણ હું કોઈ ગમ નથી છુપાડતો સીમા. અને શું છુપાવું? કોની સામે છુપાવું? શું દુઃખ છે મને? એ જ ને કે આપણી દીકરી એક
બાપની ઉંમરના માણસ સાથે લગ્ન કરે? એ જ ને કે આપણને કન્યાદાન કરવાનો મોકો ન મળ્યો, અવસર આપણને પ્રાપ્ત ન થયો. એ જ ને કે આપણી દીકરીની કરિયર ખાતર એને એક ગાયિકા બનવું હતું, એક સિંગર બનવું હતું. એની કેરિયર ખાતર આપણે બધું છોડી છાડી નહીં આવ્યા. એને પોતે જ એક જ ઝાટકે એની કેરિયર ખતમ કરી નાખી. અરે કોરો તો એને પોતાના પગ પર માર્યો છે, પોતાના પગ પર. એ દુખી છે સીમા, એ દુખી છે. હું દુખી છું ના સીમા, હું દુખી છું નહીં. પછી કોઈ પણ ગમ છુપાડવાનો સવાલ જ છે. પ્લીઝ, ક્યાં સુધી આપણે આપણી જાત પર જુલમ કર્યા કરશું? ક્યાં સુધી આમ બિઝી હોવાનો કે ખુશ હોવાનો ડોળ કર્યા કરશું? આમ તો ક્યાંક આપણે ગાંડા થઈ જઈશું. તો શું કરશે? પ્લીઝ કંટ્રોલ યોરસેલ્ફ. જો જતીન, આપી દે ને હોન્ડા સિટી કારની ચાવી. ના પપ્પા, તે મારા માટે બનાવેલી ગિફ્ટ, મારા બાળપણની યાદો. એની તો હવે અમને જરૂર પડશે બેટા. देखिए सीमा जी, जतिन जी, हम समझ सकते हैं कि आपको बहुत તમે વચ્ચે બોલતા જ નહીં. આ અમારો ને મોનાનો મામલો છે. પપ્પા પ્લીઝ, એ વાત નહીં ભૂલો કે હેરી મારા હસબન્ડ છે. હા, એ તો અમે ક્યારેય નહીં ભૂલીએ બેટા, ક્યારેય નહીં ભૂલીએ. અને એ પણ નહીં ભૂલીએ કે તારા ઉંમરની તો દીકરી છે તારા હસબન્ડ. देखिए सीमा जी, डोंट जज आवर रिलेशन बाय एज. हाँ, मुना उम्र में मुझसे काफी छोटी है અને એટલી મોટી થઈ ગઈ છે કે સંબંધોના અર્થ સમજી શકે. યસ મિસ્ટર હેરી, મોના એટલી મોટી તો જરૂર થઈ ગઈ છે. એના મા બાપને જાણ કર્યા વગર પરણી પણ છે. પપ્પા, જો આ વાતની જાણ મેં તમને કરી હોત તો તમે મને આ લગ્ન કરવા દે. મેં જે પણ કંઈ કર્યું છે બહુ જ સમજી વિચારીને કર્યું છે. શું સમજી તું? શું વિચાર્યું તે? આટલો મોટો નિર્ણય લેતા પહેલા તે અમારો વિચાર કરો કે શું વીતશે અમારા પર. શું કામ વિચાર કરે? સિવાય શું કામ વિચાર કરે? એને તો આદત છે ને કે નવી વસ્તુ મળે એટલે જૂની વસ્તુ ફેંકી દેવાની. પણ મુના મને એ વાતની ખબર નહોતી. આ નવા સંબંધ ખાતર તું તારા પોતિકા જૂના સંબંધને પણ ભૂલી ગઈ. અરે અમારી વાત તો જવા દે, પણ તે તારી કરિયરનો પણ વિચાર ન કર્યો. તમારા બધા સવાલોનો મારી પાસે એક જ જવાબ છે: પ્રેમ. મેં હેરીને પ્રેમ કર્યો છે અને કરિયર માટે પ્રેમને તરછોડીને મારી આખી જિંદગી પસ્તાવું નહોતું. તમારી જેમ. મોના, હા મમ્મી, મારે તમારી જેમ પ્રેમ અને પાસ્ટને ગ્લેમરાઇઝ નહોતા કરવા. મારે પ્રેમ પામવો હતો અને એ મેં પામી લીધો. નાવ આઈ ડોન્ટ કેર. કદાચ કાલે હું દુખીએ થાવ તો પણ એ વાતનો અફસોસ મને ક્યારેય નહીં રહે કે જેણે હું પ્રેમ કરતી હતી એણે હું પામી ન શકી. મમ્મી, હું જાઉં છું. પપ્પા, તમે તો હંમેશા કહેતા હતા ને કે પ્રેમમાં એક ને એક બે નહીં પણ એક થાય છે. આટલા વર્ષો સાથે રહીને પણ તમે તો બેના બે જ રહ્યા. બસ એક જુઠ્ઠો સંસાર ઊભો કરી દીધો અને એ જુઠ્ઠાણાને સાચું સાબિત કરવામાં તમારી આખી જિંદગી વેડફી નાખી. મારે મારી જિંદગી જીવવું હતું, મારી રીતે, મારી પોતાની રીતે. જાણે અજાણે તમને દુભાવ્યા હોય તો મને માફ કરી દેજો. ચાલો. મોના, મોના, સીમા, કોફી બનાવું છું, પીશ તું? હા. Sleeping tablets.
સીમા, સીમા, આ શું? તું મેડિકલ સ્ટોરમાંથી સ્લીપિંગ ટેબ્લેટ્સ લઈ આવી? શું કામ? શું કરવા માંગતી હતી તું? આપઘાત કરવા માંગતી હતી? હું શું કરું જતીન? જીવવાનું કોઈ કારણ બચ્યું નથી મારી પાસે. બધું ખાલી ખાલી લાગે છે, નકામું લાગે છે. આખી દુનિયા નકામી લાગે છે, જિંદગી નકામી લાગે છે. જે ખોવાઈ ગયું છે એ રહી રહીને યાદ આવે છે. તારી સામે જોઉં છું તો મોનાનો ચહેરો મારી નજર સામે તરવડે છે. મોના વિશે વિચારું છું તો એના પતિ, એના લગ્નની યાદ આવે છે. એના લગ્ન વિશે વિચારું છું તો આપણા લગ્નની યાદ આવે છે. આપણા લગ્ન વિશે વિચારું છું તો મને મારા મા બાપની યાદ આવે છે. ને મારા મા બાપ વિશે વિચારું છું તો મને મહેશ યાદ આવે છે ખરું? સીમા, આંખમાં આંસુ હશે ને તો જીવવાના બધા કારણો ધૂંધળા દેખાશે. હસતી રહે, જરા પર સ્મિત રાખ, અને પછી જો તને બધું એકદમ સાફ દેખાશે, ક્રિસ્ટલ ક્લિયર. શું દેખાશે જતીન? એક મિનિટ. જતીન, જતીન તું શું કરે છે? હમણાં ખબર પડશે. જતીન, what are you up to? Just wait and watch. Just wait and watch. Oh, Jatinder, please. Hello? Anybody home? Jatin. અરે જરા તું મારી સામે જોતો ખરી. હું જતીન નથી. આ બધું શું માંડ્યું છે જતીન તે? હું મહેશ છું, મહેશ મહેતા. ઓહ, યસ. મહેશ, આટલા વર્ષે અહીંયા ફૂલો કેવી રીતે પડ્યો? હું તને કંઈક વેચવા આવ્યો છું. વેચવા? યસ. એટલે? વેલ, હું જીવન મિક્સર કંપનીનો સેલ્સમેન છું. તો પેન્ટરમાંથી સેલ્સમેન ક્યારે બની ગયો? મારા ચિત્રો ખરીદતા પસ્તીવાળાએ આપઘાત કર્યો ત્યારથી. હાઉ સેડ? બસ ત્યારથી હું સપનાઓ, ખુશીઓ અને જિંદગી જેવી આઈટમો વેચું છું. સપનાઓ, ખુશી અને જિંદગી જેવી આઈટમો. અચ્છા, શું ભાવ શું રાખ્યો છે? બહુ મોંઘા છે, બહુ કિંમતી છે, પણ તારે મને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ. 1 કિલો સપનાની કિંમત છે 1 સ્માઇલ. નહીં મહેશ, બહુ મોંઘા છે તારા સપના. આઈ એમ સોરી, આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ. અરે કમ ઓન સીમા, તું એકવાર પ્રયત્ન તો કરી જો. જે સપના જોતા જોતા તારી અડધી જિંદગી વીતી ગઈ, એ સપનાને એકવાર અડી જોવામાં શું વાંધો છે? મહેશ, તારા ચિત્રોની જેમ તારી ભાષા પણ મને સમજાતી નથી. અરે બહુ સિમ્પલ છે, હું તને સમજાવું ભાષા. તે દુનિયા માટે બહુ જીવી લીધું, હવે તારે પોતાના માટે થોડું જીવવાની કોશિશ કર. હજી પણ ન સમજાયું. અરે સાવ ડોબી થઈ ગઈ છે. તું પેલા આર્કિટેક્ટ સાથે રહીને મારી સાથે લગ્ન કર્યા હોત તો આવી રીતે અક્કલનું દેવાનું તો ના ફૂક્યું હોત. કઈ નહીં, જાગ્યા થતી સવાર. એટલે હું પ્રપોઝ કરવા આવ્યો છું. પ્રપોઝ? યસ. કોને? મને? તને નહીં, જિંદગીને. એટલે એ જ કે તારી પાસે હવે ફુરસત છે, તક છે, તારા ખોવાયેલા પ્રેમને પાછો ગોતવાની તક. સ્ટોપ ઇટ જતીન, બંધ કર આ ખેલ. આ કોઈ ખેલ નથી સીમા, આ કોઈ ખેલ નથી સીમા. આઈ એમ વેરી સિરિયસ. આ કોઈ રમત નથી. મોના, આપણી વચ્ચેનો એ સેતુ મોનાના ગયા બાદ તો તૂટી ગયો. આપણને એક તાંતણે બાંધી રાખનાર હવે કોઈ તંતુ નથી રહ્યો. તો શું બોલી રહ્યો છે? એનું ભાન છે તને? તો ગાંડો તો નથી થઈ ગયો ને? અરે મોના, જે રીતે આપણને છોડીને ચાલી ગઈ ત્યાર પછી તો આપણે એકબીજાને નજીક આવવું જોઈએ, એકબીજાને ટેકો આપવો જોઈએ. જ્યારે તું જુદા થવાની વાત કરે છે. હા, હું જુદા થવાની વાત કરું છું, અલગ થવાની વાત કરું છું. આમે આપણે ભેગા તો હતા જ ક્યાં? બસ એક છત નીચે સાથે રહેતા હતા. મા બાપને કારણે, સમાજને કારણે, દીકરીને કારણે, જવાબદારીને કારણે. બસ એ જવાબદારી હવે પૂરી થઈ. બસ હવે આવી વાત ક્યારે નહીં કરતો. અરે લોકો હસશે આપણા પર. અરે હસે તો હસવા દે સીમા, લોકોને હસે તો હસવા દે. મોનાએ જે પગલું ભર્યું
એ બાદ લોકો આપણી સામે શું કરે છે? માત્ર હસે જ છે ને બીજું શું? અરે હવે તો લોકોની ચિંતા કરવાનું છોડ સીમા, હવે તો ચિંતા કરવાનું છોડ. બસ બહુ થયું, બહુ ચિંતા કરી આપણે લોકોએ. મા બાપ માટે, દીકરી માટે આજ સુધી આપણને કોઈને કોઈ સંબંધનું લેબલ નડતું જ રહ્યું છે. ક્યારેક માં, ક્યારે બાપ, ક્યારે દીકરી, ક્યારે પતિ, ક્યારે પત્ની તરીકે જ આપણે બીજા માટે હંમેશા જીવતા રહ્યા છે. બસ હવે બહુ થયું, બહુ થયું, બહુ થયું. હવે બીજા માટે જીવવાનું બંધ કરીએ. આપણે જિંદગીના જે થોડા સારા વર્ષો બચ્યા છે એ આપણે આપણી રીતે જીવીએ. વાહ જતીન વાહ, આપણી દીકરી આપણને કયા વગર મોટી ઉંમરના માણસ સાથે લગ્ન કરી લીધા, એટલે તને અચાનક પોતા માટે જીવવાનો વિચાર થઈ આવ્યો. ગ્રેટ. અરે દુનિયામાં એવા તો કેટલાય મા બાપ હશે જેમની દીકરીઓ એમને કયા વગર પરણી જતી હોય છે. એટલે શું એ મા બાપ એકબીજાથી છૂટા થઈને પોતપોતાના પ્રેમીઓને ગોતવા નીકળી પડે છે? અરે તું સમજતી કેમ નથી સીમા? સમજતી કેમ નથી? એ મા બાપ પતિ પત્ની તરીકે અધૂરા નહીં હોય. આપણી જેમ એ લોકો અધૂરા નહીં હોય. આપણે છીએ સીમા, આપણે અધૂરા છીએ. એકબીજાની સાથે રહેવા છતાં અજાણ્યા ને અજાણ્યા જ રહ્યા. એકમેકને વફાદાર રહ્યા પણ ક્યારે એકમેકને ચાહી ન શક્યા. એકબીજાના ખાલીપાને ભરી ન શક્યા. જતીન, આ મંગળસૂત્ર જે ઘડીએ મેં પહેર્યું હતું ત્યારે જ નક્કી કરી નાખ્યું હતું કે આ જન્મ તો હું તારી સાથે જ વિતાવીશ, પછી ભલે હું અધૂરી. શું કામ તારી જાતને તું છેતરે છે સીમા? શું કામ છેતરે છે? શું તે ખરેખર આ જન્મ મારી સાથે વિતાવ્યો છે? ઉઠતા બેસતા હાલતા ચાલતા ખાતા પીતા વારે તહેવારે તને શું મહેશ યાદ નથી આવતો? એમ જુઓ તો હું પણ ક્યાં યામિનીને ભૂલી શક્યો છું. અરે પણ જતીન, ત્યારે બહુ પાન આવી ગયા આપણી જિંદગીમાં, બહુ પાન આવી ગયા. આ પાન, પેલું પાન, ઢીકનું પાન, તે પાન, પેલું પાન, બસ બહુ થયું. હવે નથી જોતા કોઈ પાન બાન. અરે પણ આટલો મોટો નિર્ણય આમ ઉતાવળમાં પડવા. આવા નિર્ણય કાં તો ઉતાવળમાં જ લેવાય છે ને તો ક્યારે નથી લેવાતા સીમા. 20 વર્ષની ધૂળ લાગી ગઈ છે સંબંધો પર, અને સંબંધો તો પળવારમાં ચહેરો બદલી નાખતા હોય છે. ક્યાં કેવું ન બને કે જે પ્રેમની યાદમાં આપણે 20 વર્ષ કાઢી નાખ્યા એ પ્રેમ પોતે એક ભ્રમ સાબિત થાય. જો એ પ્રેમ ભ્રમ હોય તો એ જે ભ્રમ જેટલો જલ્દી તૂટે એટલો સારું છે. કારણ કે મારે હવે કોઈ ભ્રમમાં નથી જીવવું. અરે પણ તું સમજવાની કોશિશ કેમ નથી કરતો? મહેશ કે યામિની આપણી માટે બેઠા નહીં હોય, એમના પણ લગ્ન થઈ ગયા હશે, એમની પોતાની પણ એક શક્ય જિંદગી છે, શક્ય છે એ લોકોએ લગ્ન કરી લીધા હોય. શક્ય છે કે બેમાંથી કોઈ એક જ લગ્ન કર્યા હોય. એનીથિંગ ઇઝ પોસિબલ. શક્ય છે. પણ આપણે એકવાર પ્રયત્ન તો કરી જોઈએ સીમા, એકવાર પ્રયત્ન તો કરી જોઈએ. અને જેવું જશે તો આપણે આપણો આ ખોટો સંસાર પાછો શરૂ કરી દઈશું. કોણ રોકવાનું છે આપણને? અને ધાર કે એમણે આપણને સ્વીકારી લીધા તો, અથવા તો આપણા બેમાંથી કોઈ એકને સ્વીકારી લેવાય તો બીજાનું શું? તો એ બીજાએ ડિવોર્સ આપી દેવાના અને માની લેવાનું કે અગ્નિએ સાક્ષી આપેલું વચન આમ નિભાવ્યું. નહીં જતી, મારું મન નથી માનતું. પ્લીઝ આવી ચર્ચા હવે ક્યારે નહીં કરતો, પ્લીઝ. મારી વાત સાંભળ સીમા, પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ સીમા. લુક સીમા, રોંગ નંબર. સીમા, એકવાર કહું ને, રોંગ નંબર. મોના નથી રહેતી અહીંયા. એના લગ્ન થઈ ગયા છે, એને સાસરે ચાલી ગઈ છે. ડોન્ટ યુ અન્ડરસ્ટેન્ડ ધેટ? I don't know her number. She's a big celebrity. You find out on your own, that's all. And don't disturb me anymore. અવિનાશ, મોના લગ્ન કરીને સાસરે ચાલી ગઈ છે. ઓકે, તું પ્લીઝ હવે અહીંયા ફોન નહીં કરતો. આઈ એમ વેરી બિઝી. હેલો, એનીબડી હોમ? સીમા? સીમા? હું સીમા નહીં, યામિની છું જતીન. મને ન ઓળખી? જીવન મિક્સર કંપનીની સેલ્સ ગર્લ. હું કંઈક વેચવા આવી છું. જિંદગી, ખુશીઓ અને સપના જેવી આઈટમો. એટલે તું પણ? હા જતીન,
પણ હજી પણ વિચારી લે, આપણે કોઈ ભૂલ તો નથી કરતા ને? ના સીમા ના, આપણે કોઈ ભૂલ નથી કરતા. આ જિંદગી મોનાને બહાને આપણા કાનમાં કશું કહી રહી છે. એનો સાથ જો આપણે આજે નહીં સાંભળીએ તો ક્યારે નહીં સાંભળી શકીએ. નિયતિએ આપણને બંનેને ખોટા સરનામે લાવીને ખડા કરી દીધા છે. ચાર સીમા એ ઘરની શોધમાં જ્યાં આપણા નામની તકતી લાગેલી હોય. શક્ય છે કે ઘરોના દરવાજા આપણા જ ટકોરાની રાહ જોતા હોય. જીવનમાં દરરોજ કરવું પડતું હોય છે 4 અક્ષર એટલે समाधान। महेश बाबू ये क्या फिर दरवाजा खुला रखे आप? ये लो तो हार कपड़े गिन लो। रुमाल कहाँ है? रुमाल? अरे कौन सा रुमाल? हमको तो कौना रुमाल बना ही मिला रे। इसमें रुमाल रखा था मैंने। अरे नहीं भैया, इसका अंदर तो पैसे थे 500 का नोट। रुमाल था रुमाल। अरे नहीं भैया, 500 का नोट था। मैंने अपने हाथों से इसमें रुमाल रखा था, मुझे याद है। और हमने अपने हाथों से 500 का नोट निकाला, हमको भी याद है। महेश, एक मिनट, अब तू झूठ बोलता है। अरे नहीं भैया, हमारी घरवाली की कसम खा के कहते हैं हम ही 500 का नोट निकाल रहे। महेश, एक मिनट, तू मेरा रुमाल देता है या नहीं? अरे भाई कहाँ 500 का नोट था, रुमाल कहाँ से आया? अरे तू पहला 500 ની નોટ તો લે એની પાસેથી. हाँ लाऊं છું 500 का। सीमा, તમે તું ક્યારે આવી? તમે બંને જણા મૂર્ખાઈનું પ્રદર્શન કરતા હતા ત્યારે. આવ ને આવ। पंडित इधर आओ ना। एक बेस एक मिनट। શું કરે છે તું? बस तू बेस હું તારે માટે રૂમાલ લઈ આવું। શું? એટલે કે પાણી લઈ આવું। રિલેક્સ મહેશ, રિલેક્સ. રિલેક્સ જ છું, તું બેસ ને। હું બેઠી જ છું. what a surprise really। ચા પીશે? ચા? कटिंग। हाँ कटिंग। હું ચા પણ પીશ અને જમીશ પણ ખરી. कटिंग ने? પણ પહેલા કટિંગ ને ફૂટાડ ને અહીંયાથી. अरे कटिंग फुट तू निकल। पंडित ऐसा कर, तू कल कपड़े ले आना। अरे पर साहब कपड़े तो दे दिए, पर आप इतना घबरा काहे रहे हो? हाँ। ये मेम साहब पुलिस वाली है क्या? हाँ नहीं तू घबरा नहीं। हमारी दूर की पहचान वाली है। समझ गया। क्या समझ गया? यही कि तोरी कपड़े धोने वाली आ गई। तेरी धुलाई करूंगा यहाँ, समझ गया कि नहीं? और कल ले आना। क्या ले आना था? 500 રૂપિયા. हाँ रुमाल ले आना। हाँ धोबी છે ને, ધોબી ખરેખર રામાયણના જમાનાથી સોરી રામાયણના જમાનાથી આવા કોઈ દિવસ સુધરવાના નહીં। તું પણ ક્યાં સુધર્યો છે? પૈસાની કિંમત તો તને હજી સુધી સમજાઈ નથી. મહેશ, તને યાદ છે હું હંમેશા તને પિક્ચરની ટિકિટ એડવાન્સમાં બુક કરવાનું કહેતી અને તું છેલ્લી ઘડીએ બ્લેકમાં ટિકિટ ખરીદતો? હા યાદ છે બરાબર। અને તું પિક્ચર જોયા વગર ભાગી જતી હતી, યાદ છે? અને પછી તું એ જ ટિકિટ બ્લેકરને પાછી આપી દેતો છાપેલા ભાવે. અને તને યાદ છે પેરિસમાં તારા પેઇન્ટિંગ્સનું એક્ઝિબિશન હતું અને ત્યાંથી તું મારી માટે 3000 ફ્રાંકના મોંઘા સેન્ડલ લઈ આવ્યો તો? ભાઈ એ કેમ ભૂલી જાઉં? એ જેવા મેં તને પ્રેઝન્ટ આપ્યા ને એ સેન્ડલે તે જે મારી ધોલાઈ કરી છે ત્યારથી નક્કી કર્યું છે કે બૈરાઉન કોઈ દિવસ પ્રેઝન્ટમાં સેન્ડલ ના આપવા। સોરી તું આમ અંદર કેવી રીતે આવી? દરવાજો તો બંધ હતો। લેચ ખોલીને આ ચાવીથી.
મને તો હતું કે તે ઘર બદલી નાખ્યું હશે, પણ બધું એમનું એમ જ છે. કમાલ કહેવાય નહીં. 20 વર્ષ જૂની ચાવી કામ કરી ગઈ અને દરવાજો ખુલી ગયો. સરપ્રાઇઝિંગ. ઇટ્સ મોર સરપ્રાઇઝિંગ કે તે આ ચાવી હજુ સુધી સાચવી રાખી છે. એમ તો મેં ઘણું બધું સાચવીને રાખ્યું છે. સારું લાગે છે. હજુ તારા વાળમાં ગુલાબ સારું લાગે છે. થેન્ક ગોડ, તને યાદ તો છે. અરે હા મહેશ, હું આવી ત્યારે બહાર પેલું ગુલમોહરનું ઝાડ દેખાયું નહીં. એ તો સુકાઈને ક્યારનું પડી ગયું. પણ તારા હસબન્ડ ક્યાં? એમના સગાને મળવા ગયા છે. અચ્છા, અહીંયા અમદાવાદમાં? ના, કલકત્તા. અચ્છા, અને તું? હું ખબર કાઢવા આવી છું કોઈની. અચ્છા, ક્યાં ઉતરી છે? ક્યાં? સીધી અહીંયા જ આવી છું. એટલે તું એટલે અહીંયા રહેવાની છો? જો તને વાંધો હોય તો નહીં નહીં નહીં, મને શું વાંધો હોય? ઓન ધી કોન્ટ્રરી, આઈ લાઈક ઇટ કે યુ ટ્રસ્ટ મી. ભરોસો છે એટલે જ તો આવી છું. સામાન ક્યાં તારો? બહુ સામાન છે. ઉચકી શકીશ તું? કુલી નંબર 1 છું. એટલે બહાર પડે પેસેજમાં. લઈ આવું. ઓ માય ગોડ, કેટલો બધો સામાન છે. ઓ મારા બાપ. એક નાની અમસ્તી બેગડી છે, એમાં તો કે આટલો બધો સામાન છે ભાઈ. सारी दुनिया का बोझ हम उठाते हैं, लोग आते हैं, लोग जाते हैं, बस हम तो यहीं रह जाते हैं. તારી વાતમાં પીડાની ગંધ આવે છે. પીડાની ગંધ આવે છે? તો આપણે પીડાનાશક પીણું પીએ ને, એટલે ચા પીશ ને? ચા પીશ ને? હા હા પીશ. પીવે છે ને? ખાંડ બાંડ બરાબર છે મારા? હેલો, લક્ષ્મી વિલાસ. હાજી, કામેશ્વર બી. હા, કરેક્ટ. મહેશ બોલું છું. એક કામ કરો ને, 2 સરસ મજાની ચા અને બ્રેડ બટર. બ્રેડ બટર નહીં, ટોસ્ટ બટર. ના, એકલું બટર. એટલે બટર બિસ્કિટ એમ નહીં, એટલે પતરીવાળા બિસ્કિટ ઓ પ્લીઝ નહીં, એ બી નહીં. અચ્છા, શું કહ્યું તમે? હા, એ એમ કે છે ગોટા બહુ સારા મેથીના. હા, ખારો ઓછો નાખશે એમ કે છે. નહીં, નથી જોતું કશું. અચ્છા, કશું ના મોકલતા, બસ. હલો, 2 ચા તો મોકલજો. હાજી, હા. કેમ હોટેલમાંથી ચા? ઘરમાં કોઈ નથી? તું એકલો જ? ના, એકલો ક્યાં છું? છે ને પેલી એટલે? मैं और मेरी तन्हाई अक्सर बातें करते रहते हैं, यहाँ करते हैं, ये रूम में करते हैं, पिछली वाले रूम में करते हैं. तू होती तो ये होता, तू होती तो वो होता, बस बातें करते रहते हैं. એટલે તે લગ્ન करेला કરેલા એટલે? अलग થઈ ગયા, ડિવોર્સ. રોજનું એક સમાધાન, રોજના કઈ એડજસ્ટમેન્ટ. પણ મહેશ, આવી રીતે નહીં, એમાં ફાલ્ગુનીનો કોઈ વાંક નહોતો. ઇનફેક્ટ અમે બંને જણા એકબીજા માટે ઘડાયા જ નહોતા. આઈ એમ સોરી. અને તારા બાળકો? ચા આવી ગઈ લાગે છે, લઈ આવું. હા, આવી ગઈ છે ચા, અમદાવાદી ચા. લે, અહીંયા મૂકું છું. ઓકે, થેન્ક્સ. મહેશ, તે મને કહ્યું નહીં, તારા બાળકો? નહીં, સારું છે ને, નથી, નહીતર ડિવોર્સ લેવામાં જરા તકલીફ પડત. એ બધી વાત છોડ ને, તારી વાત કર ને. મારી વાત હવે હું શું કરું? જો હું એક્સક્યુઝ મી. હા બોલ જતીન. હા, હું પહોંચી ગઈ છું, ડોન્ટ વરી. અને તારું શું છે? પત્તો મળ્યો? ઓહ, ધેટ્સ ગ્રેટ, કોંગ્રેટ્સ. હા, હજી સુધી કોઈ ઘટના કે દુર્ઘટના બની નથી. એના એટીટ્યુડમાં કોઈ કડવાશ પણ દેખાતી નથી. ઉલટાનો મને જોઈને બહુ ખુશ થયો લાગે છે. એનીવે, હું તને પછી ફોન કરું છું. હા બાબા, હા, મેં બીપીની ગોળીઓ લઈ લીધી છે, ડોન્ટ વરી. હું પછી ફોન કરું છું તને. રેશમિયા? જતીન. હા, જતીન, સોરી. બહુ કેર લેતો લાગે તારી. મહેશ, તને યાદ છે મેં તને પ્રપોઝ કર્યો હતો?
પ્રપોઝ પણ તે જ કરેલું અને પછી ઓપોઝ પણ તે જ કરેલું. ધાર કે હું તને ફરીથી પ્રપોઝ કરું તો એક્સક્યુઝ મી, તો આ વખતે હું સ્ટેમ્પ પેપર ઉપર લખાવી લઉં કે તું મને છોડીને ક્યારે જઈશ નહીં. હું પાછી જવા નથી આવી. એટલે આઈ મીન હું પાછી જવા નથી આવી. હા હા બરાબર છે. એટલે તું 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 કહેવા શું માંગે છે એમ? જો મહેશ, આઈ મીન જો તું અને હું એટલે કે આપણે બંને લેટ મી ગેટ યુ કરેક્ટ. એટલે એક સ્ત્રી મને બીજી વખત પ્રપોઝ કરી રહી છે, એ પણ 20 વર્ષના લાંબા ગાળા બાદ. એટલે જરા વાત પચાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તારા હસબન્ડ, બાળકો, સમાજ એ બધું. તું બેસ, હું તને સમજાવું. તો તું બેસ ને પ્લીઝ. હા હા, તું પહેલા બેસ. હું બેસું છું, તું બેસ. જો મહેશ, આ નિર્ણય મેં અને મારા પતિએ સાથે મળીને લીધો છે. અમારા જીવનમાં હવે કંઈ જ બચ્યું નથી. અમારી દીકરી મોનાએ અમને જણાવ્યા વગર મોટી ઉંમરના માણસ સાથે લગ્ન કરી લીધા, જેની માટે અમે અમારી વડોદરાની આટલી એસ્ટાબ્લિશ કરિયર છોડીને મુંબઈ આવ્યા. એની કાંઈ ખબર નહોતું. બસ આમ સીમાને હું છૂટા પડે અને ત્યાંથી સીધો હું અહીંયા. એક મિનિટ, લેટ મી ડાયજેસ્ટ ધીસ. 20 વર્ષે તારી પત્નીથી છૂટો પડીને તું પોતાની પ્રેમિકા પાસે આવે છે એ તો જાણે સમજ્યા, પણ તારી પત્નીને તું એના પ્રેમી પાસે મોકલી આપે છે? જતીન, આવો બોલ્ડ, આવો ઇનોવેટિવ વિચાર તને કેવી રીતે આવ્યો? કોઈ હોલીવુડની ફિલ્મ જોઈ હતી કે શું? અરે ના ભાઈ ના, આવો બધો મેલોડ્રામા તો સાઉથ ઇન્ડિયન ફિલ્મ્સમાં જ આવે છે. પણ તું મને એ ફિલ્મનું નામ તો નહીં પૂછતી. ઓકે, પણ તું મને એ તો કે ફિલ્મમાં મારું કેરેક્ટર કોણે ભજવેલું? સિલ્ક સ્મિતાએ. એટલે હું તને સિલ્ક સ્મિતા જેવી લાગુ છું? ના 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 ના, તું મને બિલકુલ યામિની જેવી જ લાગે છે, પણ થોડી બુઢી યામિની. બુઢી નહીં, પણ યસ, મેચ્યોર યામિની. Okay, okay. That's fine. That's very nice. જતીન સાહેબ, યુ આર ગોઈંગ ટુ ફાસ્ટ. અરે ભાઈ 20 વર્ષ મેં સ્લો મોશનમાં કાઢ્યા છે. હવે તમારે ફાસ્ટ ભાગવું જ પડશે કે નહીં? નહીં તો ક્યાંક લગ્ન કરી લેતો. મારા લગ્ન તો થઈ ગયા છે. શું? તારા લગ્ન થઈ ગયા છે? કોની સાથે? મારી એડ એજન્સી સાથે, મારી કરિયર સાથે. હા, આઈ સી. ઓ મલ્હોત્રા. હા બોલો મલ્હોત્રા. What? Oh, don't tell me. Oh my God! My God! Happy? I am on cloud 9, Malhotra. Yes, we have done it, Malhotra. We have done it. Okay, okay. I will talk to him. તમે મને જરા એમનો નંબર આપશો? હા હા, એક મિનિટ. જતીન પ્લીઝ મને જરા પેન આપીશ? હા, Oh, એક મિનિટ, sure, sure. મલ્હોત્રા. હા, Yeah. હા, Oh. એક મિનિટ. I'm sorry. Oh. Sorry. હા બોલો શર્મા. સોરી મલ્હોત્રા. હા બોલો. 2235 જરા લખીશ પ્લીઝ. હા 2235 3669. ઓકે. ઓકે મલ્હોત્રા, તો પછી હું એમને ફેક્સ કરી દઈશ. હા કેટલા વાગે? ઓ યસ. હા મલ્હોત્રા. અરે તમે જોજો ને, થોડાક જ સમયમાં આપણી એડ એજન્સી ટોપ 10 માં આવી જશે. હા ઓકે, આઈ વિલ સી યુ સૂન. ઓકે. વાહ, શું વાત છે યામિની, કે બહુ જ મોટો સારો કોન્ટ્રાક્ટ મળ્યો છે કે શું? અરે સારો એટલે બહુ જ સારો. જતીન તને ખબર છે, મોટી એજન્સીઓ જેની પાછળ હતી
એવી એક અમેરિકન અને જાપાનીઝ બ્રાન્ડના 2 એકાઉન્ટ્સ મારી એજન્સીને મળ્યા છે. અરે 25 કરોડના એડ બજેટ વાળા એકાઉન્ટ્સ. That's great. That's great. so happy. આ હિસાબે હું બહુ સારા પગલાનો સાબિત થયો. Well, congratulations. Oh, thanks. Today is the most significant day in my life. આવો દિવસ મારી જિંદગીમાં પહેલા ક્યારેય નથી આવ્યો. તને ખબર છે જતીન, છેલ્લા 4 મહિનાથી દિવસ રાત એક કરેલા મેં એકાઉન્ટ્સ મેળવવા માટે. આખરે મારી મહેનત ફળી. હું આજે બહુ જ ખુશ છું. ખરેખર બહુ જ ખુશ છું. થોડી મારા અહીંયા આવ્યાની ખુશી પણ. ઓ SMS. કેમ? શું થયું? અરે આ મલ્હોત્રા પણ એવા વિચિત્ર ને નોટી SMS મોકલે છે ને. અરે પણ તું શું કહેતો હતો જતીન? તારા આવ્યાની શું? હવે બોલ ને, શું કહેતો હતો તું? મારા અહીંયા આવવાની તને ખુશી થઈ કે નહીં? થઈ ને. ઘણા વર્ષે તને જોયું, ગમ્યું, સારું લાગ્યું. યામિની તું આટલી બધી ફોર્મલ કેવી રીતે થઈ શકે છે? Then what do you expect? તારા આવ્યાની ખુશીમાં હું નાચું, કૂદું, તને ભેટી પડું? નહીં એમ નહીં યામિની, તને મારું અહીંયા આવ્યું, મારું આવવાનું તને ગમ્યું કે નહીં? એટલે ક્યાં તો આપણી વચ્ચે સારા સંબંધ હોઈ શકે, ક્યાં તો ખરાબ, પણ આપણી વચ્ચે કોઈ સંબંધ જ ન હોઈ શકે. યામિની, હા તો શું કહે છે? આપણી વચ્ચે એ વિશે તો તું કોઈ વાત જ ન કરતો. કોઈ માલિક એના નોકરને નોકરીમાંથી છૂટો કરે છે ને, ત્યારે કમસે કમ એને 1 મહિનાની નોટિસ તો આપતો જ હોય છે. પણ તે તો મને તારી જિંદગીમાંથી કોઈ જાતની નોટિસ આપ્યા વગર જ તગેડી મૂકી. તું તો forget it now. No, I can't forget it, Yamini. I can't. એટલા માટે તું મારી ભૂલ સુધારવા અહીંયા પાછો આવ્યો છું તારી પાસે. તો જેવો આવ્યો છે એવો જ પાછો ચાલ્યો જા. મને તારામાં મારો પ્રેમી નહીં, પણ દીકરીથી ઘવાયેલો બાપ દેખાય છે. પોતાની પત્નીને ન અપનાવી શકેલો પતિ દેખાય છે. તું જે કહેતી યામિની, મને તારામાં હજી એ જ યામિની દેખાય છે જેનો હાથ મેં વર્ષો પહેલા તરછોડી દીધો હતો, જે આજે હું પાછો માંગવા આવ્યો છું. 20 વર્ષે? જસ્ટ થિંક, આ 20 વર્ષમાં મેં કોઈ બીજાનો હાથ પકડી લીધો હોત તો હું તારા દરવાજેથી પાછો ફરી ગયો હતો. તે લગ્ન નથી કર્યા એટલે જ તો શું? મેં લગ્ન નથી કર્યા એટલે એનીબડી કેન પ્રપોઝ મી એટ એની ટાઈમ. આઈ એમ નોટ એનીબડી યામિની, પ્લીઝ. તું મારા પ્રેમનું આવી રીતે અપમાન નહીં કર. તારાથી જુદા થયા બાદ તું જિંદગીમાં હસ્યો તો ઘણી વાર હોઈશ, પણ ક્યારેક ખુશ નથી થઈ શક્યો. મેં મારી ફેમિલી લાઈફ ખૂબ જ ઈમાનદારીથી વિતાવી છે, પણ તારી યાદોથી બચી નથી શક્યો. આજે તારી યાદ જ મને. સ્ટોપ ધેટ બુલશિટ. તારા બેડરૂમમાં પગ પર પગ ચડાવીને, પડખામાં પત્નીને રાખીને પ્રેમિકાને યાદ કરવાની લક્ઝરી ભોગવી છે તે. પ્રેમિકાની યાદને આઈસ્ક્રીમની જેમ ચગડા કરી છે તે. તને કેવી રીતે ખબર હોય કે યાદોનું ઝેર કેવું હોય? અતીત સાપની જેમ ડંખ્યા કરે ને માણસને જીવવા પણ ન દે ને મરવા પણ ન દે, એવી પરિસ્થિતિની ખબર તને ક્યાંથી હોય? જા જતીન, બહુ મુશ્કેલીથી મેં મારા મનને સમજાવ્યું છે. ખૂબ મહેનતથી મેં મારી એકલતા સાથે ને મારા કામ સાથે સમાધાન કર્યું છે. ફરીથી શાંત પાણીમાં કાંકરા ન ફેંક જતી. જા. Yamini, please. જતીન, ટાઈમ શું થયો? 5:30. ઓ માય ગોડ. તું મને જરા પેલો નંબર આપીશ? Yeah, sure. હું હમણાં જરા ફેક્સ કરી નાખું. Yeah, okay. Yamini, tu game the ke, but I know that you still love me.
સીમા જતીન તું જમ્યો કે નહીં? યસ થોડું ખાધું છે બટ ધેટ્સ ઓલ, પણ કઈ બહુ ભૂખ નથી. અને જોજે ગળ્યું ખાતો નહીં હો. હવે હું તારી સાથે નથી એટલે ભાઈ સાહેબને તો જલસા પડી ગયા હશે. આઈ નો એ વાત તો સાચી. બોલ તારે શું ખબર છે? શું કહેશે મહેશ? મહેશ આ જો નામ લીધું ને આવ્યો. અરે શું કરે છે તું? મારો ફોન આપને. અરે મારો ફોન છે. તારો સોરી મારો પીસીઓ ક્યાં ગયો? હું શોધતો હતો. કર તું તારે. કેમ શું થયું? કઈ નહીં. એનીવે શું વાત થઈ મહેશ સાથે? કંઈક નક્કી થયું? જતીન હા મહેશ તૈયાર છે. એને લગ્ન માટે હા પાડી છે. આટલો જલ્દી તૈયાર થઈ ગયો? એનીવે ધેટ્સ ગ્રેટ ન્યૂઝ. આઈ એમ વેરી હેપી. અને તું તારું તો કે તારી યામિની શું કહે છે? અરે યામિની તો મને ના. હેલો જતીન. હેલો. હા સીમા. યામિની ઇઝ વેરી હેપી. શી ઇઝ એબ્સોલ્યુટલી એક્સાઇટેડ. જાણે હું 20 વર્ષે ને પણ 20 દિવસે પાછો આવ્યો એમ મારી રાહ જોઈને બેઠી હતી. ઓહ શી ઇઝ એબ્સોલ્યુટલી થ્રિલ્ડ. ગ્રેટ. યસ. જતીન હા તો હવે વેલ હા તો કમાલ થઈ ગયું નહીં સીમા? આપણે તો કલ્પના પણ નહોતી કરી નહીં. એ એકમાત્ર સપનું હતું ને આ તો હવે આપણું સપનું સાચું પડી રહ્યું છે. તો હવે હું આપણા વકીલને ફોન કરી દઉં ને, કહી દઉં ને કે 10 દિવસમાં મ્યુચ્યુઅલ કન્સેન્ટના પેપર્સ તૈયાર રાખે. આપણે 10 દિવસ પછી સાઇન કરીશું. રાઈટ સીમા? જતીન હું તને પછી ફોન કરું છું. ઓકે. તે પણ ક્યાં ભૂલી શક્યો છો યામિનીને? અરે પણ એ જરૂરી નથી કે મહેશ કે યામિની આપણી માટે હાથ ગોળા કરીને બેઠા હોય. કદાચ એ મા બાપ પતિ પત્ની તરીકે અધૂરા નહીં હોય, પણ આપણે અધૂરા છીએ સીમા. જતીન આ મંગલસૂત્ર જે ઘડીએ મેં પહેરેલું ત્યારે જ નક્કી કરી નાખ્યું હતું કે આ જન્મ તો તારી સાથે જ વીતશે. પછી ભલે હું અધૂરી. પોપ્સ તમે તો હંમેશા કહેતા ને કે પ્રેમમાં એક ને એક, બે ને એક થાય, પણ આટલા વર્ષો સાથે રહ્યા પછી પણ તમે તો બેના બે જ રહ્યા. શું થયું જતીન? આર યુ ઓલરાઇટ? જતીન શું થયું? જતીન હું ડોક્ટરને ફોન કરું છું. હેલો ડોક્ટર. હેલો. હા ડોક્ટર બંશાલી. ડોક્ટર શાહ અહીંયા. હા મેં તમને કેસ પેપર મોકલાવેલા. હા મિસ્ટર રેશમ મેના. એ તમે સ્ટડી કર્યા? હા એની સાથે મેં જે રિપોર્ટ્સ મોકલાવેલા એના વિશે તમારું શું માનવું છે? ઓ આઈ સી. અરે આ મિસ્ટર રેશમ બહુ વિચિત્ર પેશન્ટ છે. હું કહું છું કંઈક અને કરે છે કંઈક. મારી તો વાત જ સાંભળતા નથી. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ હેન્ડલ હિમ. હા એનીથિંગ સિરિયસ? નથિંગ ટુ વરી અબાઉટ. ઓકે. અને જે મેડિસિન એમને પ્રિસ્ક્રાઇબ કરી છે એ બરાબર છે? ઓકે ચેન્જ કરવાની જરૂર નથી ને? ઓકે હું તમને ડિટેલમાં પછી વાત કરું છું. થેન્ક્સ અ લોટ. ડોક્ટર હવે એને કેમ છે? વેલ આઈ એમ એબ્સોલ્યુટલી ફાઇન એન્ડ આઉટ ઓફ ડેન્જર. યસ કેમ ખરો ને ડોક્ટર? હા પણ તું બહાર કેમ આવ્યો? ડોક્ટરે તને આરામ કરવાનું કહ્યું છે ને? તો આરામ જ કરતો હતો. છેલ્લા 7 દિવસથી બધું શું કર્યું છે? હવે 7 દિવસ પછી માણસ જરા હારે ફરે કે નહીં? કેમ ખરો ને ડોક્ટર? હા અરે પણ એને હાર્ટ એટેક આવ્યો છે ને તમે એને. અરે શાનો હાર્ટ એટેક? કાર્ડિયોગ્રામના રિપોર્ટ્સ આવી ગયા અને એવરીથિંગ ઇઝ નોર્મલ. હા થોડુંક હાઇપરટેન્શન જેવું હતું. ઇટ્સ ઓકે આઈ એમ ફાઇન. કેમ ખરો ને ડોક્ટર? યસ. પણ ફરીથી એની તબિયત બગડશે તો? આપો જવાબ આપો હવે. કેમ થઈ ગયા? એમને હોસ્પિટલમાં એડમિટ કરવા પડશે. કેમ ખરો કે નહીં ડોક્ટર? એક મિનિટ સાહેબ. છેલ્લા 1 અઠવાડિયાથી હું જોઈ રહ્યો છું કે મારા બદલે તમે જ વાત કર્યા કરો છો. ડોક્ટર હું છું કે તમે? પેશન્ટ હું છું કે તમે? તમે. તો પછી પેશન્ટ એની બીમારી વિશે વધારે ખબર હોય કે ડોક્ટરને? પેશન્ટને ખબર ના હોય, ડોક્ટર કે ત્યારે જ ખબર પડે. ઓહો કમાલના ડોક્ટર છે. અરે જો ડોક્ટરને પેશન્ટની બીમારી વિશે ખબર નહીં હોતી તો પછી ડોક્ટર પેશન્ટને ટ્રીટમેન્ટ કેવી રીતે આપી શકે? જુઓ તમે મને કન્ફ્યુઝ નહીં કરો. અરે કમાલ છે. હા ડોક્ટર છે કે પેશન્ટ? પેશન્ટ. રાઈટ. ડોક્ટર. રોંગ. આ પોતે જ એટલા બધા કન્ફ્યુઝ છે કે પેશન્ટની શું ટ્રીટમેન્ટ આપવાના હતા. અરે એક મિનિટ સાહેબ, હું કમ્પાઉન્ડર નહીં, આખો એમબીબીએસ ડોક્ટર છું, સમજ્યા? નાઈસ મીટિંગ યુ. છેલ્લા 7 વર્ષથી યામિની બેનના ફેમિલી ડોક્ટર છું. ગયા ને તમારા 7 વર્ષ પાણીમાં? વોટ? અરે યામિની બેનને કોઈ ફેમિલી જ નથી તો તમે એના ફેમિલી ડોક્ટર કેવી રીતે થયા? જોયું યામિની બેન, તમારા લીધે મારે કેટલું સાંભળવું પડે છે. અરે હવે તો પ્લાન કરો તમારું ફેમિલી. તમારા માટે નહીં તો કમસે કમ મારા માટે. વાહ ડોક્ટર, આ 7 દિવસમાં તમે પહેલી વખત કામની વાત કરી. ગજબના માણસ છો તમે. થેન્ક યુ. યામિની બેન,
આ દવા એમને હમણાં આપી દેજો ઓકે અને આ દવા મંગાવી લેજો. ઓકે. અને આ ભાઈ જો ફરીથી બીમાર પડે ને તો મને તો બોલાવતા જ નહીં. જતીન, તારી બીમારીને તું આટલી લાઇટલી નહીં લે. ક્યાંક ખસવામાંથી ખસવું થઈ જશે તો? અરે ભૈયા, જિંદગીમાંથી જ્યારે કોઈ ખસી રહ્યું છે ત્યારે માણસ જો હસે નહીં ને તો રડીને માદો પડી જાય. તો જા, જતો રહે તારી સીમા પાસે. હું સીમાની વાત નથી કરતો, હું તારી વાત કરું છું. તારી. જતીન, ઓહ, પાછો પેલો મલ્હોત્રો. ઓહો, લોહી પી ગયો છે આ મલ્હોત્રો તો. હા બોલો મલ્હોત્રા. અરે હું 8 દિવસ ઓફિસે ના આવી એમાં આટલો બધો હોબાળો શેને માટે કરો છો? આઈ નો, પણ મેં તમને કહ્યું ને કે મારે ત્યાં ગેસ્ટ છે ને, એમની તબિયત સારી નથી. આઈ એમ ફાઇન, આઈ એમ એબ્સોલ્યુટલી ફાઇન. સોરી મલ્હોત્રા, તમને નહીં. ઓકે ઓકે, જુઓ, તમે આટલા બધા આર્ગ્યુમેન્ટ્સ નહીં કરો. જેવી હું ફ્રી થઈશ એટલે તરત જ ઓફિસ આવી જઈશ. ઓકે, હવે તમે ફોન મૂકો. કેમ, શું થયું? ગયો મલ્હોત્રા હાથમાંથી? એટલે કે આઈ મીન ગયો કોઈ મોટો કોન્ટ્રાક્ટ હાથમાંથી? જો જતીન, મારી પાસે જરા પણ ટાઈમ નથી કે મણીબેન બનીને તારી સેવા કર્યા કરું. હા, આઈ નો, મને ખબર છે તારી કરિયર તારા માટે એટલી બધી ઇમ્પોર્ટન્ટ છે મારા કરતા, એવું જાણું છું. એ છે તો છે, એમાં ખોટું શું છે? એક સમય તું ઇમ્પોર્ટન્ટ હતો. તારે માટે 2-4 છોકરા જણવાતા, તારા રસોડામાં રાંધવું તું મારે, રોજ સાંજે તારા આવવાની રાહ જોવી હતી, તારી સેવા કરવી હતી. પણ તું તો જતો રહ્યો. પછી બચ્યું શું મારી પાસે? ફક્ત મારું કામ. અને એ કામને લીધે જ હું બચી ગઈ. અને એટલે જ તો આજે મારી જિંદગીમાં મારી કેરિયર અને મારું કામ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. શું થયું જતીન? આર યુ ઓલરાઈટ? જતીન, શું થયું? ઉભો, હું હમણાં ડોક્ટરને ફોન કરું છું. હેલો. ચાલો, એક વાત તો સાબિત થઈ ગઈ કે તારી કરિયર સામે હું આટલો થોડોક પણ ઇમ્પોર્ટન્ટ તો છું. નાટક કરે છે હા મારી સાથે. લે હવે આ ટેબ્લેટ લઈ લે. ઓહો, બહુ થયું. આ ટેબ્લેટ છે કે ટેબ્લો છે આખો? જે હોય ઓહો, લઈ લે. હમણાં તો થોડી લઉં છું. ઓહો, પાછો મલ્હોત્રો. હવે મારો નહીં તારો ફોન છે. મારો છે? અરે હા, હેલો. હા હા, દેસાઈ બોલો બોલો. યસ. Oh, that's good news. Divorce papers તૈયાર છે. Everything complete? Very good. હા, બીજું? Okay. અરે વાહ, that's excellent news. So visa call is confirmed. Fine. That's great. That's great. Now tell me, આપણા પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ્સનું શું થયું? ના દેસાઈ, નો, ડોન્ટ મેક ધેટ મિસ્ટેક. હું જાઉં તે પહેલા મને બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર જોઈએ, સાઇન્ડ, સીલ્ડ એન્ડ ડિલિવર્ડ, રાઈટ? અને ફ્લેટ સીમાને નામે, મોનાને નામે નહીં. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, આપણે પછી વાત કરશું. બી ઇન ટચ. ઓકે, થેન્ક યુ, થેન્ક યુ. અરે, શું થયું મેડમ? જતીન, આ ફ્લેટ ટ્રાન્સફર, આ વિઝા, શું છે આ બધું? ક્યાં જઈ રહ્યો છે તું? સ્વિટ્ઝરલેન્ડ. સ્વિટ્ઝરલેન્ડ? યસ. પણ સ્વિટ્ઝરલેન્ડ કેમ? સ્વિસ બેંકમાં ખાતું ખોલાવવા. વોટ? અરે, હું તો તારી પાસે ખાતું ખોલાવવા આવ્યો હતો, પણ તે તો મને એવી મસ્ત ટાંગ આપી. અને મારી પાસે લાગણીનો એટલો બધો મોટો દલ્લો છે, એટલો બધો મોટો દલ્લો છે, તો ક્યાંક જમા તો કરાવવો પડશે ને. સીમાને આ વાતની ખબર છે? બોલ ને જતીન, સીમા જાણે છે આ બધું? ના. તો આ બહુ જ ખોટું કરી રહ્યો છે. તારી તબિયતની વાત પણ તે એનાથી છુપાવી. આટલી મોટી વાત તું એનાથી છુપાવી શકે છે? યુ શુડ ટેલ હર એવરીથિંગ. નહીં નહીં, આઈ મીન રિલેક્સ. અત્યારે એને કહેવાની કાંઈ જ જરૂર નથી. નાઉ લિસન વન થિંગ વેરી કેરફુલી. મહેશે સીમાને અપનાવી લીધી છે, રાઈટ? તો પછી આવે સમયે એ લોકોની ખુશીની વચ્ચે હું શું કામ આવું? અરે અરે અરે, શું કરે છે તું? સીમાને ફોન કરું છું. અરે કઈ ગાડી થઈ ગઈ છે તું? અરે ગાંડો તો તું થઈ ગયો છે. તારે જ્યાં જવું હોય ત્યાં જજે, પણ સીમાને જણાવવું જ પડશે કે તારી ને મારી વચ્ચે હવે કંઈ જ નથી. હેલો. અને સીમા સ્ટુપિડ. તું સીમાને ફોન કરીને કહી દેશે કે આપણી વચ્ચે કંઈ જ નથી, તો બધું છોડીને સીધી ભાગતી દોડતી અહીંયા આવશે.
ધેટ મીન્સ કે તને બહુ જ પ્રેમ કરે છે. ના ના, મને નહીં, એ મહેશને પ્રેમ કરે છે. પણ જો એ મહેશને પ્રેમ કરતી હોય તો એ તારી પાસે શું કામ દોડી આવે? એક પત્ની તરીકે પોતાની ફરજ નિભાવવા માટે. અને એ જ તો મને નથી જોઈતો. આજ સુધી મેં બીજું કર્યું છે શું? ફરજ નિભાવ્યા સિવાય બીજું કર્યું છે શું? મેં એક સારા પતિ તરીકે અને એને એક સારી પત્ની તરીકે, બસ. એમાં પ્રેમ ક્યાંય નહોતો. હતું શું? લાગણી, જવાબદારી, દયાભાવ, પણ પ્રેમ ક્યાંય નહોતો. એટલું તમે એકબીજાથી છૂટા પડવાનું નક્કી કર્યું, અલગ થવાનું નક્કી કર્યું. હવે મને જો મારો માર્ગ ન મળ્યો હોય તો શું થઈ ગયું? સીમાને તો એનો માર્ગ મળી ગયો છે ને, તો એ લોકોની ખુશીની આડે હું શું કામ આવું? અને યામિની, એક વાત ખાસ યાદ રાખજે, મહેશ અને સીમાના લગ્ન ન થઈ જાય ત્યાં સુધી ભલે ને સીમા એ ભ્રમમાં રહેતી કે હું ને તું એક થઈ ગયા છે. એ સીમા માટે સારું છે અને મારે માટે પણ સારું છે. ઓકે, ચાલો હું તો જાઉં. અરે ક્યાં જવું છે તારે? તારી તબિયત સારી નથી ને, ક્યાં જવું છે અત્યારે? તબિયતને શું થયું છે? એબ્સોલ્યુટલી ઓલ રાઈટ. મારા લગ્ન જીવનની અંતિમ વિધિ તો મારે પતાવવી પડશે ને. બધા ડિવોર્સ પેપર્સ વગેરેના બધા કામકાજ બહુ હોય છે કે નાનું જૂની વાત નથી. હા, હું જરા મારી બેગ લઈ આવું. રાઈટ. હા સીમાબેન, હા હું યામિની બોલું છું. સીમાબેન, ના જતીન જરા અંદર ગયો છે. જુઓ એકચ્યુઅલી મારે તમને એમ કેવું, નો હી ઇઝ ઓલ રાઈટ. પણ જુઓ મારે તમને, એક મિનિટ જુઓ, એકચ્યુઅલી મારે તમને કોની સાથે વાત કરે છે તું? સીમા. તે ફોન કર્યો સીમાને? મેં નથી કર્યો, એનો આવ્યો છે. હાય સીમા. હા, મિસ કોલ. હા, લાઈન કટ થઈ ગઈ હતી વચ્ચે. Yes, I'm fine. Yeah. Oh, I have to give you some great news, very exciting news. Shiva, I'm going to Switzerland. Surprised? Okay. Yes. Yamini? હા, મારી સાથે જ આવે છે ને. Okay, હું તને બધી વિગત આપું છું પછી. Right? I'll get back to you soon. Bye. Yamini, please let me go. હવે મને જવા દે. જતીન, આઈ એમ સોરી કે હું તને કંઈ જ ના આપી શકી. વેલ, તું ધારે તો હજુ આપી શકે છે. શું? Give me a small friendly hug. Okay? Take care. Good luck. Tata. કાશ જતીન, તે પ્રેમ સીમાને કર્યો હોત ને લગ્ન મારી સાથે કર્યા હોત. આ એક રિવ્યુ જીવ ખાઈ ગયો. ખબર નથી પડતી, ટાઈમ્સમાં હતું, ઇન્ડિયન એક્સપ્રેસમાં હતું, અને આ રિવ્યુ નહીં મળ્યો ને તો મારા આવતીકાલે પ્રોજેક્ટના પેપર્સ મેક્સ મુલર ભવનમાં મોકલવાના છે. હું ખરેખર હેરાન થઈ જઈશ. ક્યાં ગયો છે? અરે સીમા, એક રિવ્યુ મળી જવો જોઈએ, નહીતર આ મેક્સ મુલર ભવનમાં કાલે ને કાલે પેપર્સ કેવી રીતે? અરે સીમા, શું કરે ત્યાં અશોક વાટિકામાં? અરે હું તો, બાપ રે, આ બધું પથારો શેનો છે? અરે આ મારું રિવ્યુ શોધું છું. અને ત્યાં શું કરતી હતી અશોક વાટિકામાં? અરે હું તો, શું બોલે તું? અશોક વાટિકા એટલે તારી રૂમનું નામ મેં અશોક વાટિકા રાખ્યું. જ્યારથી આવી છે ત્યારથી ત્યાં જ ભરાઈને બેસી રહે છે, સીતાની જેમ. તો તને શું વાંધો છે રાવણ? એ ભાઈ, હું કઈ રાવણ બાવણ નથી. તારું અપહરણ કરીને નથી લઈ આવ્યો. તું તારી જાતે આવી છો, જતીન રામની પરવાનગી સહિત. નામ નહીં લેતો જતીનનું. કેમ ગુસ્સો ઉતર્યો નથી હજુ? અરે ગુસ્સો ના આવે, આવું કરાય નથી. અરે ગઈકાલથી ને ફોન કરું છું, એ ફોન ઉપાડતો જ નથી. અરે મને કહી દીધું બસ જાઉં છું સ્વિટ્ઝરલેન્ડ યામિનીની સાથે. હું એને કઈ પણ શું થયું પણ? શું? મારી વાત સાંભળ ને. હા બોલ ને. અરે એને મને કહેવું તો જોઈએ. મને કેટલું પૂછું છું, ગઈકાલથી ફોન કરું છું, અને કહેવું તો જોઈએ ક્યારે જાય છે, જતા પહેલા મને મળવાનો છે કે નહીં. બસ ફોન મૂકી દીધો
ને કાપી નાખ્યો. સારું થયું કાપી નાખ્યો, નહીં તો મારું અને યામિનાનું જામેલું પત્તું કપાઈ જાત. એ તો હવે ઠીક છે, હે પણ જો ને ગઈકાલથી એને ફોન કરું છું, ફોન ઉપાડતો જ નથી. છે ભાઈ કે એના કામમાં હશે, મને મારું કામ કરવા દે. આ રિવ્યુ નહીં મળ્યો ને તો મારી લાઈફ બગડી જશે. મેક્સ મુલર ભવનમાં કાલે ને કાલે સીટ ચાલ્યા, વળી પાછા તમે. અરે એ મારી લંકા છે, તમારી અશોક વાટિકા પેલી બાજુ છે. સીતે ખરેખર ત્રાસ થઈ ગયો મને. પાછું શું થયું તને? આલે તારા રિવ્યુ આમાં ગોઠવીને મૂક્યા છે. શું વાત કરે છે? ખરેખર જોવા દે. ઓ માય ગોડ! ઓહ, આ રિવ્યુ તમારો જીવ લીધો, જીવ. ખરેખર કહું છું, થેન્ક યુ વેરી મચ. તે મારું કામ એકદમ સહેલું કરી આપ્યું છે. થેન્ક યુ વેરી મચ. આ જો પ્રોજેક્ટ એક વખત પાસ થઈ ગયો ને, પૈસાનો વરસાદ છે આપણે ત્યાં. અને બંગલો આપણો હાથ વેચમાં. તું ચિંતા નહીં કર. જો 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 બંગલાની વાત છોડ, આ ઘરને જો કચરા પેટી જેવું કરી નાખ્યું છે. તું પણ છે ને સાવ જતીન જેવો જ છે. એ પણ બધું આમ તેમ ઉડાવી નાખતો હશે ભાઈ. તારી લાઈફમાં જે કોઈ પુરુષ આવે ને એ બધા જતીન જેવા જ થઈ જાય. એ તું મારા વખાણ કરે છે કે જતીનની ટીકા? નહીં નહીં, તારા વખાણ જ કરું છું. અને જતીનની ટીકા હું મારા હાથમાં આપી દે, અંદર મૂક્યા હું. થેન્ક યુ વેરી મચ. જતીનની ટીકા હું કેવી રીતે કરી શકું? જતીન વિશે તે એટલી બધી માહિતી આપી છે મને, એટલી બધી માહિતી આપી છે કે એના વિશે તો હું પીએચડી કરી શકું. એટલે કમાલ છે ને. રાવણ રામ વિશે પીએચડી કરે, સીતા એની પ્રોફેસર. સીત ચાલ્યા સીતે વળી પાછા અશોક વાટિકામાં. ક્યાંય નથી જતી, રસોઈ કરવા જાઉં છું. રસોઈ નથી કરવી, આજે આપણે બહાર જમી લઈએ. શું? કેમ? અરે પ્રોજેક્ટ પાસ થવાનો છે એની ખુશાલીમાં. એક વાત કહું તને, જ્યારથી તું મારા જીવનમાં પાછી આવી છો ને, ત્યારથી મારામાં કંઈ આમ ફાઇટિંગ સ્પિરિટ આવી ગયો છે. તું કયા કરે છે મને કે મને પૈસાની કિંમત નથી. એટલા બધા પૈસા કમાઈશ, એટલા બધા પૈસા કમાઈશ કે આપણા બંગલાની બહાર 4 મોટર ને 8 ડ્રાઈवर्स खड़े पगे રહેશે. અને તને પૂછે કે મેડમ कौन सी कार में जाना है, पीछे 3 कार निकाले. તું પણ સાવ એના જેવું જ કરે છે. કોના જેવું? જતીન જેવું. એ પણ હંમેશા શેખ ચલીની જેમ વિચારો કર્યા જ કરે, પણ સાવ બેજવાબદાર માણસ છે. હશે ભાઈ. જતીનની બેજવાબદારીની વાત છોડ, આપણા જીવનની જવાબદારીની વાત. એ મેં તને બંગલાનો પ્લાન બનાવવાનું કહ્યું હતું. શેનો પ્લાન? બંગલાના પ્લાન બનાવવાનું કહ્યું હતું. તે વિચાર્યું છે એના વિશે કંઈ? હા 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 મેં એક મિનિટ, કોઈ આવ્યું લાગે છે. હું આવું. એક મિનિટ આવું. હા ભાઈ. કુરિયર. હા ભાઈ લ્યો. હાર હા. અને ભાઈ તું ઉભો રહેજે એક મિનિટ. આ તાર થોડું ઝટ કર દો, મારે જવું છે પછી. હા હા ઉભો. વાહ, તારા પગલા ખરેખર શુકનિયાળ છે. આપણી હાઉસિંગ લોન સેન્કશન થઈ ગઈ છે. વાહ વાહ. 5 લાખ રૂપિયા મળશે. 5 લાખ રૂપિયા આ જગ્યાના મળશે અને 10 લાખ રૂપિયા પ્રોજેક્ટમાંથી મળી જશે. એટલે અમદાવાદ જેવા ગામમાં આપણો નાનો મસ્ત બંગલો નહીં બની જાય? એ સાહેબ હુઈ ગયા કે હું? એ જલ્દી ઝટ કરો, મારે જવું છે કીધું તો યાર. આટલી બધી વાર કરો છો. આવું આવું મને આપણે હું એને કુરિયર માટે આપી દઉં. જલ્દી આવજો પાછો. હા હા આવું. લે બેટા હાલે. અને ભાઈ ચોંટાડી દેજો. હા ને? હા હા ચોંટાડી દઉં. હા કામ પતિ. ઓહો, એટલે પ્લાન તૈયાર હતો તારી પાસે. ક્યાં વાત છે. આજે બનાવી જ રાખ્યો તો. હવે આજો જી. આ બાજુએ આપણે ડ્રોઈંગ રૂમ રાખશું. હા, અને અહીંયા તારો સ્ટુડિયો ને આ સાઈડ પર મોટી બાલ્કની હશે. જતીનને બાલ્કની બહુ જ ગમતી. એમાં જો હિંચકો હોય ને તે બહુ ખુશ થઈ જાય. અને છે ને આ ડાઇનિંગ રૂમની આ સાઈડ પર આપણે અહીંયા કિચન રાખીશું, જેથી હોલમાંથી કિચન ન દેખાય. હોલમાંથી કિચન દેખાય ને જતીનને જરાય નહોતું ગમતું. અને આ સાઈડ પર મારો બેડરૂમ રહેશે, આ સાઈડ પર તારો બેડરૂમ રહેશે, અને અહીંયા આપણે છે ને એક મિનિટ. અત્યારે તો જાણે તું તારી અશોક વાટિકામાં ને હું મારી લંકામાં રહું છું. લગ્ન પછી તો એક રૂમમાં રહીશું કે નહીં? હું નવેસરથી પ્લાન બનાવીશ. અરે નહીં. નવેસરથી પ્લાન બનાવવાનો કઈ જરૂર નથી. જો સાંભળ, આપણે એ રૂમ છે ને ગેસ્ટ રૂમ તરીકે વાપરશું. અને લાવ, તારો પ્લાન બહુ સરસ છે, ખરેખર બહુ સરસ છે. કાલે ને કાલે કોન્ટ્રાક્ટરને આપી દઈશું. આટલી ઉતાવળ છે ની છે પણ? કેમ, જલ્દી બાંધકામ શરૂ થાય તો સારું કે નહીં? હા હા બરાબર છે. અને વહેલા વહેલા આપણા બંગલામાં રહેવા જઈએ, બરાબર કે નહીં? બરાબર છે. એ સીમા, તું આમ ખુશ છે ને? હા હા, હું
બહુ જ ખુશ છું, બહુ જ ખુશ છું. 20 વર્ષના લગ્ન જીવન બાદ ઘરનો ઉમરો ઓળંગતી સ્ત્રીને એનો પ્રેમી કોઈ પણ જાતના ખચકાટ વિના સ્વીકારી લે એ ખરેખર બહુ મોટી વાત કહેવાય. હું ખરેખર બહુ જ ખુશ છું, બહુ જ ખુશ. અને એમાં યામિનીએ મારા જતીનને સ્વીકારીને મારી ખુશી બમણી કરી નાખી છે. એટલે યામિની ખુશ છે, જતીન પણ ખુશ છે, તું પણ ખુશ છે, फिर बाकी क्या रह गया? मोगाम्बो भी खुश हुआ. મોગેમ્બો નહીં, તું મોગેમ્બો નથી, તું તો રાવણ છે, રાવણ. રાવણ છું? અરે શું કરે છે તું? તો આપણે જલ્દી લગ્ન કરી નાખીએ. શું તું પણ? અરે ડિવોર્સ લીધા વગર કેવી રીતે? ડિવોર્સ તો થતા થશે, હવે એની રાહ જોવાની શું જરૂર છે આપણે? તું પણ ગમે તે બોલે છે. છૂટાછેડા લીધા વિના આપણે કેવી રીતે? અરે પણ કમાલ કરે છે તું ને જતીન સમજૂતી પૂર્વક બરાબર છૂટા થયા છો. હવે ધારો કે તમારા બે જણમાંથી એક જણ લગ્ન કરી લેશે તો એકબીજા ઉપર કેસ માંડશો. પણ આટલી બધી ઉતાવળ કેમ જતીને ન કરી ઉતાવળ? એ રોકાયો, એ તો ચાલ્યો યામિનીને લઈને સ્વિટ્ઝરલેન્ડ. હવે એને લગ્ન કર્યા હશે કે નહીં કોણ જાણે, ખબર નથી. આપણે પછી એ રોકાણ. પ્લીઝ મહેશ, તું જતીન માટે જેમ તેમ ના બોલ. આઈ એમ સોરી. અરે કહ્યું ને મેં સોરી. એવું હોય તો જતીનની માફી માંગી લઉં, પણ હું કયા મોઢે માંગુ? હું તો રાવણ, રાવણને તો 10. અરે માતાજી કોપાયમાં ન થાઓ. કેમ ઓચિંતાને હસી પડ્યા માતાજી? કઈ નહીં. શું થયું? હું જ્યારે પણ ગુસ્સે થાઉં ને ત્યારે જતીન પણ મને માતાજી કરીને બોલાવતો. હવે આ જતીનને મારી જાતથી કેમ જુદી કરવી ખબર નથી પડતી મને. સિયામી સિસ્ટર જેવો ચોંટે જ જતીન મને. આઈ એમ સોરી મહેશ, હું જ્યારે ત્યારે જતીનનું નામ લઉં છું. મને ખબર છે કે તને, પણ હું શું કરું? હું ને જતીન. રાઈટ, ફાઇન, રિલેક્સ, ટેક ઇટ ઇઝી. ચાલ આપણે સેલિબ્રેટ કરીએ. એટલે જલ્દી લગ્ન કરી લઈએ. અરે લગ્નનો નહીં, તારો પ્રોજેક્ટ પાસ થઈ ગયો ને એનું સેલિબ્રેશન. ચાલ 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 ઊભો થા ને, ચાલ જલ્દી કર ને. આવા બધા લગર વગર વેશે સારું ન લાગે. તું આવો સારો લાગે છે, ચાલ ને હવે. બરાબર, તને કોઈ ઓળખતું નથી, મને ગામમાં ઓળખાય. જતીનનો ફોન આવ્યો. એમ ક્યાં આવ્યો? અરે અરે કમાલ કરે છે ને, રિંગટોન મને ખબર છે. અચ્છા એવી છે. ક્યાં છે? પાસેથી જ વાગે છે. હા મને એ તો સંભળાય છે, પણ ક્યાં? આ જો અહીંયા અહીંયા આ રહ્યો, મારા ખિસ્સામાં છે. સોરી. મારો મોબાઈલ તારી પાસે શું કરે છે? હા બોલ જતીન. મોના, તું ત્યાં શું કરે છે? તું મારી વાત છોડ, મને એ કે તું શું? જતીન ત્યાં છે? જરા એને ફોન આપતો. આજો જતીન ઘરે છે ને, હું ફોન કર્યા કરું છું ને જવાબ જ નથી આપતો. હેલો હેલો જતીન, તું ક્યાં છે? મેં તને કેટલા ફોન કર્યા, તું જવાબ કેમ નથી આપતો? અરે તું ફોન પર વાત કેમ નથી કરતો? ખોટા બહાના નહીં કાઢ. હવે એમ નહીં કહેતો કે ચાર્જ નહોતો કર્યો મોબાઈલ. ઠીક છે, હવે તું મને એ કે તમે લોકો સ્વિટ્ઝરલેન્ડ ક્યારે જવાના છો? શું પરમ દિવસે? એટલે તું અમારા લગ્ન માટે નહીં રોકાય? ના જતીન, ગમે તે હોય તારે મારા લગ્ન માટે રોકાવું જ પડશે. તારા વગર હું લગ્ન નહીં કરું. અરે તારી ટિકિટ ગઈ તેલ લેવા માટે, તારે રોકાવું પડશે, ધેટ્સ ઓલ. અને જો હું, અરે પણ તું મારી વાત તો સાંભળ. અરે પણ મહેશ જો ને મારી વાત સાંભળતો જ નથી. તું વાત કર. હું કેવી રીતે વાત કરું? હું તો રાવણ રામને સમજાવે કેવી રીતે? શટ અપ. આઈ એમ સોરી. જતીન, જો હું તારા વગર લગ્ન નથી કરવાની, તારે મારી માટે રોકાવું જ પડશે. હું કાલે જ ત્યાં આવું છું. હા હા, અમે બંને બહુ જ ખુશ છીએ. તો કાલે મળીએ. બાય. મહેશ, આપણે કાલે. મોબાઈલ આપ. તારો સામાન પેક કરવા માંડ જા. અત્યારે? આપણે તો કાલે. કાલ કરે સો આજ કર, આજ કરે સો આબ. મારે ખાતર નહીં તો જતીન ખાતર તું જલ્દી લગ્ન કરવા તૈયાર થઈ ગઈ છે ને. આઈ એમ રિયલી હેપી. હેલો, ઇન્ડિયન એરલાઇન્સ, પુટ મી ઓન ટુ રિઝર્વેશન્સ પ્લીઝ. મોના, એ મોના, મારો પાસપોર્ટ ક્યાં છે? હા પપ્પા, આવી રહ્યું છું, 1 મિનિટ. હાલો, આ તમારો પાસપોર્ટ. યસ યસ. પપ્પા, તમારી ફ્લાઇટ તો કાલની છે ને, પછી અત્યારથી આ બધું પેકિંગ ને બધું?
અરે તારી મમ્મી અહીંયા આવી પહોંચશે ને લગ્નની ધમાલમાં મને પેકિંગ કરવાનો કોઈ મોકો નહીં મળે. બહાના નહીં કાઢો. મને લાગે છે તમે કશાકથી ભાગી રહ્યા છો. કેમ? તું તારી ખુશી માટે કેવી રીતે ભાગી ગઈ હતી? એમ આ વખતે હવે હું મારી ખુશી માટે ભાગું છું. પપ્પા, મેં હારી સાથે લગ્ન કર્યા એ વાતની કડવાશ હજી સુધી ગઈ નથી તમારા મનમાંથી. અરે ના રે બચ્ચા ના, હવે શાની કડવાશ. ઉલટાનું તારા લીધે તમને બંને જણ એટલે કે તારી મમ્મીને મને અમારું સાચું સરનામું મળ્યું. તું હારી સાથે ખુશ છે ને? તો બસ હું પણ ખુશ છું. અને મમ્મી? એ પણ ખુશ હશે જ ને. પણ એ લોકો આવવાના હતા, હજુ સુધી આવ્યા કેમ નથી? ના ના, એમને આજની ફ્લાઇટ મળી છે. 11 વાગ્યાની ફ્લાઇટ હતી, હમણાં 12:30 થાય છે. બસ એ લોકો પહોંચતા જ હશે. ઓ એમ વાત છે. અરે મારા લોયરને ત્યાંથી કોઈ પેપર્સ આપી ગયું છે કે ડોક્યુમેન્ટ્સ? નહીં તો મારે એને પકડવો પડશે. માણસ બી ખરો છે. ઓ યસ, ફાઇન. હા દેસાઈ, અરે ભાઈ કહા હો તુમ? પેલા ડિવોર્સ પેપર્સ ના ડોક્યુમેન્ટ્સ પહોંચ્યા નથી મારા ઘરે. હા, ઓ અચ્છા અચ્છા અચ્છા, તમારો માણસ પર્સનલી મને આપી છે. ચાહે થોડી કે કુરિયર મારફતે આવવાના છે. ઓકે ફાઇન, હું ઘરે જ છું. નો પ્રોબ્લેમ્સ. ઓકે રાઈટ, થેન્ક યુ. પછી વાત કરજો ફોન પર. તું શું બી જોયા કરે છે? જા જા જલ્દી તૈયાર થયા, લોકો આવતા હશે હમણાં. પપ્પા, આ બધું તમારા અને મોમના ડિવોર્સ, મમ્મીના મેરેજ, આ બધું સાંભળવું ગમતું નથી. આ બધું બહુ જ વિચિત્ર લાગે છે ને? હું જાણું છું સાધારણ રીતે તો માં દીકરીને વળાવતી હોય છે, પણ અહીંયા તો દીકરી માને વળાવશે. I know it's funny, it's very strange. પણ આ હકીકત છે. બલ સ્વીકારી લે. હું તો સ્વીકારી પણ લઈશ, પણ તમે રહી શકશો મોમ વગર? હા કેમ નહીં, વાય નોટ. યામિની આંટી છે ને? ક્યાં છે? હા, યામિની આંટી ક્યાં છે? આવતા જ હશે. તમે ગઈકાલથી કહો છો કે આવવાના છે, પણ છે ક્યાં? તમે એમને ફોન કેમ નથી કરતા? લાવો હું જ એમને ફોન કરી દઉં છું. ઓકે ના ના, કઈ જરૂર નથી ફોન કરવાની. એમને આવી ગયો ફોન. ક્યારે? હમણાં થોડો વખત પહેલા જ. એટલે ઘરે નહીં પહોંચી શકે એમ કહેવા માટે એ સીધી એરપોર્ટ આવશે. રાઈટ? તું જા જા, તું મારું મોં શું છે કરે છે? એ લોકો હમણાં આવતા જશે. ગેટ ગોઈંગ, ગેટ ગોઈંગ. પપ્પા, મમ્મી આવે ને એ પહેલા એક સોલિડ સ્ટોરી બનાવી લેજો, નહીતર એક જ મિનિટમાં પકડાઈ જશો. એ બચ્ચા, તને એમ લાગે છે કે હું જુઠ્ઠું બોલું છું? મને એવું લાગતું નથી, પણ ખાતરી છે કે તમે જુઠ્ઠું બોલો છો. મેં ગઈકાલે જ તમારી ને યામિની આંટીની વાત સાંભળી લીધી હતી. મને ખબર છે કે યામિની આંટીને તમે... પપ્પા પ્લીઝ ફરી એકવાર વિચાર કરી લો. હવે કોઈ કાંઈ જ વિચાર કરવાનું બાકી નથી રહ્યું. તું પણ વિચાર કરવાનું બંધ કર પ્લીઝ પ્લીઝ. અને એક વાત ક્લિયરલી સાંભળી લે. તારી મમ્મીને તું જો ખુશ જોવા માંગતી હોય તો મમ્મીના લગ્ન થાય ત્યાં સુધી એક પણ શબ્દ બોલતી નહીં. જસ્ટ કીપ ક્વાઇટ. આવી ગયા લોકો, આવી ગયા લોકો. તું ક્યાં જાય છે? તું અંદર જા. આઈ રિસીવ ધેમ. જા, ભાગ 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 ભાગ. ઓહો હો, આવો આવો. મહેશ, જતીન. નાઈસ સેઇંગ યુ. આશુ, ટાઈ. અને આ બેગ આવી રીતે પેક કરી છે તે? હા ના, તું સ્વિટ્ઝરલેન્ડ જવાનો છે ને? આવી રીતે પેકિંગ કરાતું હશે. આ કપડાં તો જો કેવા લીધા છે તે. તારું તો તું નહીં સુધરે જતીન. તને ગમે તેટલું સમજાવું ને પણ તું નહીં માને એટલે નહીં જ માને. આ કઈ જાતના કપડાં લીધા છે? કઈ મેચિંગ જ નથી. ગમે તેમ તું પાછું મૂકે છે. ઓકે જો સીમા જરા પ્લીઝ રિલેક્સ. ઉતાવળમાં મેં પોતે ખરેખર કોઈ પેકિંગ નથી કર્યું. હું બીજા કામમાં પણ હતો, તે થઈ જશે. તો સીમાને પહેલેથી જ આદત છે. આઈ નો ધેટ. હવે એ તો સારું થયું કે મને ન કહ્યું કે મહેશ જતીનની બેગ પેક કરી આપ. ડોન્ટ વરી, થઈ જશે બધું. તારી ફ્લાઇટ ક્યારની છે? કાલની વહેલી સવારની. વેલ જતીન, એટલે સીમાની એવી ઈચ્છા હતી કે આ બે લગ્ન જો સાથે થાય તો, પણ હવે તમે તો ચાલ્યા સ્વિટ્ઝરલેન્ડ. એટલે ઇનફેક્ટ યામિનીની પણ એ જ ઈચ્છા હતી કે હાજર રહી શકે લગ્નમાં, પણ અનફોર્ચ્યુનેટલી આ છે ને ધીસ યામિનીનું પ્રોફેશન એડ વર્લ્ડ બિઝનેસ. એટલે ગમે ત્યારે ગમે ત્યાંથી મીટિંગ્સ એન્ડ ધીસ એન્ડ ધેટ. અને ઇનફેક્ટ મારી જોડે ફ્લાઇટમાં આવવાની હતી પણ એ પહોંચી નહીં શકે, આવી નહીં શકે. એરપોર્ટ પર ફોન આવ્યો કે નો ગો બેક. ગઈ. સો ધેટ્સ હાઉ ઇટ ઇઝ હેપન. ધેટ્સ ધ વે ઇટ ઇઝ. એટલે હું યામિનીને નહીં મળી શકું? કેવી રીતે નહીં મળી શકે? કાલે જઈશું ને એરપોર્ટ વળાવવા માટે, ત્યારે આપણે. હા ના કેમ ના,
કે એરપોર્ટ વળાવવાની એટલે કે તમારે એરપોર્ટ આવવાની કોઈ જરૂર નથી. અરે કમાલ કરો છો તમે, છેક સ્વિટ્ઝરલેન્ડ જાઓ છો તો અમે એરપોર્ટ સુધી વળાવવા ના આવ્યા? ના, એટલે કે what I'm trying to say is કે છે ને આપણે મોના છે, હેરી છે, they will look after me, don't worry. ના, હું યામિનીને મળ્યા વગર નહીં જાઉં. અરે પણ સીમા તું હા પાડ દે. હા ઓકે ઓકે મળજે તું એને, ફાઇન, ધેટ્સ ફાઇન. પણ મારું એક નમ્ર સૂચન એ છે કે લગ્ન થઈ જાય તમારા પછી તમે સીધા નીકળી જજો એમ. અને ડોન્ટ યુ થિંક કે હવે આપણે નીકળવું જોઈએ? વેલ હવે જતીન હવે એમાં એક મિનિટ હું ખોલી આવું. હું ખોલી આવું. અરે કેમ આમ થયું? કેમ આમ થયું? Sorry, આ તમારું ઘર છે, હું ભૂલી ગયો હતો. નહીં, હવે એકલા રહેવાની આદત છે એટલે જેવી ઘંટડી વાગે એટલે તરત રિયલી સોરી. કઈ વાત નહીં, તું એમ નિરાશ નહીં થઈ જા, આપણે મળી શકશું ને યામિનીને, આરામથી મળશું. હવે એની બેગ બરાબર પેક કરી છે? શું છે? The divorce papers. Oh, I know it's a little difficult, પણ હવે it's a sheer formality. હવે એમાં કંઈ કરી આપો સહી? Yes, of course. સીમા તારે જોઈ લેવા હોય તો પેપર. ના ના ના, એમાં શું જોવાની શું જરૂર છે? તમે એમ મ્યુચ્યુઅલી બધું કર્યું છે એટલે કંઈ જોવાની જરૂર નથી. યા ઓકે કરી આપો. યા શ્યોર. હા જી, તે કંઈ કહ્યું છે એમાં? ના. તે કંઈ કહ્યું? ના, નથી કહ્યું. ઓહ ઓકે કેરી ઓન. યા ફાઇન. શું થયું? આઈ ડોન્ટ નો. નહીં, નથી ચાલતી બરાબર? ડોન્ટ વરી, આ લો ને, લો સાહેબ, આ લો તમે. ઓકે. હા, ડિવોર્સ સ્પેશિયલ જ છે, એટલે મારા ડિવોર્સ થયા હતા ત્યારે આજ વાપરેલી એમ. ઓલરાઈટ. કેમ શું થયું? હાથ કેમ તમારા ધ્રુજે છે? નહીં નહીં ધ્રુજતા નથી, એ તો ખાલી એટલે કે ખાલી ચડી ગઈ હતી, ઉતરી ગઈ. ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે. સાઈન. ડોક્યુમેન્ટ્સ વધી ગયા છે. થઈ થઈ ગઈ. ગઈ, વેરી ગુડ. અરે એક્સક્યુઝ મી, મને મારી પેન આપશો? ઓ સોરી સોરી. No, it's okay. સીમા, જતીને કરી આપી સહી, તું પણ કરી આપ. લે, આપણા પ્રેમ વચ્ચે હવે કોઈ જાતનું અડચણ ન રહેવું જોઈએ. હું સાઈન નહીં કરી શકું મહેશ. શું કહ્યું તે? હું સાઈન નહીં કરી શકું. પણ શા માટે નહીં? હું આ ડિવોર્સ લેવા નથી માંગતી. અરે પણ શા માટે નહીં ભાઈ? અરે તારા માટે હું બંગલો બંધાવવા તૈયાર થયો છું, તું ડિવોર્સ આપવા તૈયાર નથી? હું આ લગ્ન નહીં કરી શકું, હું તારી સાથે નહીં રહી શકું મહેશ. કમાલ કરે છે સીમા, તું કમાલ કરે છે. 20 વર્ષનું લગ્ન જીવન તોડીને તું મારી પાસે આવી, શા માટે? કારણ કે તું મને ચાહતી હતી, મને પ્રેમ કરતી હતી. હું મારી જાતને વધારે નહીં છેતરી શકું હવે. સીમા તું કેવી વાત કરે છે? તું જો આ ડિવોર્સ પેપર સાઇન નહીં કરે અને મહેશ સાથે લગ્ન નહીં કરે તો પછી હું યામિની જોડે સ્વિટ્ઝરલેન્ડ કેવી રીતે જઈ શકું? તું યામિની સાથે સ્વિટ્ઝરલેન્ડ જવા માંગે છે ને? ઓ યસ ઓફ કોર્સ. હું આ જ વાત યામિનીના મોઢે સાંભળવા માંગુ છું. યુ શ્યોર? તું સાંભળી શકે છે કાલે જ્યારે તું એરપોર્ટમાં મળે ત્યારે? તને શું એમ છે કે હું જુઠ્ઠું બોલું છું? કમ ઓન સીમા, કમ ઓન. હવે જિંદગીના જે થોડા સારા વર્ષો બાકી રહ્યા છે, મને મારી રીતે જીવવાનો હક છે કે નહીં? અચ્છા, તો તું તારો હક ભોગવવા માંગે છે? હા શ્યોર ઓફ કોર્સ. તને શું એમ લાગે છે? ઓ કમ ઓન આઈ મીન ઇટ મહેશ. સીમા આઈ મીન ઇટ, આઈ રિયલી મીન ઇટ. જો સીમા, એક મિનિટ મહેશ, આ મારા પતિ પત્નીનો મામલો છે. તો તું યામિની સાથે સ્વિટ્ઝરલેન્ડ જવા માંગે છે? રાઈટ. ઠીક છે, તો હું આ ડિવોર્સ પેપર સાઇન કરું છું. ફાઇન. મહેશ, જતીને જ મને કહ્યું તું જો આપણા બેમાંથી કોઈ એકને સ્વીકૃતિ મળી જાય તો બીજાએ ખુશ થવાનું. હું ખુશ છું જતીન, બહુ જ ખુશ છું. વેરી ગુડ. જો તું યામિની સાથે ખુશ રહેતો હોય તો હું આ ડિવોર્સ પેપર સાઇન કરું છું. એક મિનિટ મમ્મી, આ ડિવોર્સ પેપર સાઇન કરતા તું તો વચ્ચે આવતી જ નહીં. આ બધું તારે કારણે થયું છે. મમ્મી, પપ્પાની લાઈફમાં યામિની આંટી ક્યાંય નથી. પપ્પા એકલા જઈ રહ્યા છે સ્વિટ્ઝરલેન્ડ. જુઠ્ઠું બોલે છે છોકરી. લાઈઝ જુઠ્ઠું. બસ જતીન, બસ કર જુઠ્ઠાણું, બસ.
જો તું મારી સાથે ન રહેવા માંગતો હોય તો કઈ નહીં, પણ આ જુઠ્ઠાણું તો બંધ કર. ક્યારનો કે છે યામિની આવવાની છે, યામિની એરપોર્ટ પર આવશે, યામિનીને કઈ કામ આવી પડ્યું એટલે ના આવી શકી, પણ ક્યાં છે તારી યામિની? ક્યાં સુધી જુઠ્ઠાણું ચલાવે રાખીશ? આખી જિંદગી આપણે એકબીજાની સાથે જુઠ્ઠું બોલતા રહ્યા, એકબીજાને છેતરતા રહ્યા, પ્રેમને સમજૂતીને સમાધાન સમજતા રહ્યા, પણ એ ન સમજી શક્યા કે સમજૂતી અને સમાધાન પ્રેમનો જ એક ભાગ છે. એકબીજાનું સરનામું હાથમાં લઈને ત્રીજા ઘરે શોધવા ગયા હતા, પણ એ ન સમજી શક્યા કે આપણે જ એકબીજાનું સરનામું છીએ. આઈ થિંક સીમા બિલકુલ સાચું કહી રહી છે. યસ, એક વસ્તુ હું પામી ગયો છું, જાણી ગયો છું કે 20 વર્ષ પહેલા મહેશની સીમા જતીનની પત્ની બની શકી, પણ 20 વર્ષ બાદ જતીનની પત્ની મહેશની સીમા ન બની શકી, ન બની શકે. મહેશ નહીં, આ જ શબ્દો સાંભળવા માટે છેક અમદાવાદથી હું અહીંયા આવ્યો છું. અને ડોન્ટ માઇન્ડ પ્લીઝ, એટલે કંઈ મને ખોટું નથી લાગ્યું, એટલે ઇટ્સ ઓકે, ફાઇન, ઓલરાઈટ. અરે હા, મારે કંઈક તારું પર્સ લઈ લેશે, ઇફ યુ ડોન્ટ માઇન્ડ. મારે કંઈક જોઈએ છે, આપી શકીશ તું મને? હા બોલ ને મહેશ. તારા પર્સમાં આપણા સોરી, મારા ઘરની બંને ચાવી છે, મને પાછી આપીશ? ચિંતા નહીં કર, જરાય ચિંતા નહીં કર. જેટલા દિવસ તું મારે ઘરે રહીને ત્યારે હું પામી ગયો હતો કે લગ્નના બંધન તોડવા ધારીએ છીએ એટલા સહેલા નથી હોતા. અને હું કઈ દેવદાસ નથી થઈ જવાનો. હું જઈશ અહીંયાથી ફાલ્ગુની પાસે અને એને મનાવવાનો પ્રયત્ન કરીશ. હું કંઈક કશું નહીં, તમારે જે કંઈ કહેવાનું છે હવે આ બંનેને કહેવાનું છે. Anyway, nice meeting you, sir. Nice meeting you very much. Thank you. Bye-bye. All the best. Hello, anybody home? Well, Shima. આટલા વર્ષ સુધી આપણે બીજાના ઘર બાંધતા, ચાલ હવે ભેગા મળીને આપણે આપણું ઘર બાંધીએ. અને છેલ્લા 20 વર્ષમાં જે હું તને નથી કહી શક્યો, આજે હું તને કહેવા માંગુ છું. I love you, Shima. જતીન, I love you too. એ હું પણ છું અહીંયા. Okay.